वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्बोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति ગઈ વખતે વર્ણન કર્યું કેવી રીતે રામજી અને લક્ષ્મણજી બંને વિશ્વામિત્ર ઋષિ સાથે જનકપુરીમાં આવ્યા અને જનક રાજા ત્યાં આગળ એમનો સત્કાર કરવા માટે આવ્યા અને ખૂબ આદરપૂર્વક પછી એમને નગરમાં લઈ ગયા. ખૂબ સુંદર એ લોકોને વિશ્રામ સ્થાન આપ્યું અને છેવટે વિશ્રામનો સમય થયો. રામ અને લક્ષ્મણ બંને અને વિશ્વામિત્ર મુનિ સર્વ વિશ્રામ કરી રહ્યા છે અને પછી બંને ભાઈ સાથે બેઠેલા છે. ऋषे संग रघुवंशमणि करी भोजन विश्राम बैठे प्रभु भ्राता सहित दिवस रहा भरी जाम. 217 દોહામાં કહ્યું ઋષિઓની સાથે રઘુવંશમણિ રામચંદ્રજીએ ભોજન કર્યું અને સાથે વિશ્રામ કર્યો. પછી બંને ભાઈ બેઠેલા છે અને હવે લક્ષ્મણજીના હૃદયની અંદર એક ખાસ વિશેષ ઈચ્છા જન્મી. બંને ભાઈઓ બેઠેલા છે. ઈચ્છા આપણે જઈને જનકપુર જોઈએ, અર્થાત જનક રાજાની નગરીના આપણે દર્શન કરીએ. પરંતુ બોલી શકતા નથી. અંદર ખૂબ ઈચ્છા છે પણ બોલી શકતા નથી. એક થોડો મોટા ભાઈનો પણ થોડો સંકોચ અને ગુરુજી વિશ્વામિત્ર મુનિ શું કહે છે એનો પણ એક થોડો ભય કે આ બહિર્મુખ છોકરો છે અને બહાર રખડવા જવું છે વગેરે એમ માનીને અંતેથી આવો સંકોચને કારણે બોલી શકતા નથી.
પરંતુ રામચંદ્રજી પોતાના નાના ભાઈની વાત જે હતા એ જાણી રહ્યા અને એમનો ભાઈ નાનો ભાઈ પણ ભક્ત હતો, ભક્ત વત્સલ ભગવાન છે. અંતેથી પોતે અત્યંત વિનય સાથે અને સંકોચ સાથે ગુરુજી પાસે ગયા. ગુરુજીની આજ્ઞા પહેલા પ્રાપ્ત કરી, ભગવાન મારે આપને કંઈ કહેવું છે. ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરીને પછી બોલ્યા કે હે ભગવાન, આ લક્ષ્મણ જનકપુર જોવા ઈચ્છે છે, પરંતુ પ્રભુના સંકોચને કારણે કંઈ બહાર પ્રગટ કરી શકતો નથી એની ઈચ્છા. જો આપની આજ્ઞા હોય તો હું જઈને એને આ નગર દેખાડી આવું. આ સાંભળીને મુનિ ખૂબ ખુશ થઈ ગયા કે અરે બધું રામચંદ્રનું બધું વર્તન એકદમ નીતિને અનુરૂપ. કેવી રીતે ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરીને જ બોલવું, કંઈ પણ કર્મ કરતા પહેલા ગુરુજીની આજ્ઞા અનુમતિ લેવી કે રામ તમે તો ધર્મના રક્ષક છો અને આ માત્ર લક્ષ્મણ તો આપનો તમારો ભક્ત છે, એ ભક્તને ખુશ કરવા માટે જ આવી વિનંતી કરી રહ્યા છો. જરૂર તમે બંને ભાઈઓ જાઓ અને આ જનકપુરીને જરૂર જુઓ. પછી 218 દોહા પછી કહે છે બંને ભાઈઓ આ જનકપુરીને જોવા માટે નીકળ્યા છે, નગરમાં નીકળ્યા છે. મુનિપદ કમલ વંદિદો ભ્રાતા, મુનિપદ કમલ વંદિદો ભ્રાતા, ચલે લોકલોચન સુખદાતા. बालक वृंद देखी अति शोभा, बालक वृंद देखी अति लगे संगलोचन मनुलोभा, लगे पीतवसन परिकर कटि भाता, चारु चाप सर सोहत हाथा, तन अनुहरत सुचंदन खोरे, श्यामल गौर मनोहर जोरे, के हरि कंध बाहु, के हरि कंधर बाहु विशाला, के हरि पुर अति रुचिर नागमणि माला, सुभग सोन सरसीरुहलोचन, वदन मयंक तापत्रय मोचन, काननि कनक फूल छवि देहि, चितवन चितहि चोरी जनु लेहि, चितवनि चारु भ्रुकुटि वर बांके, तिलक रेख शोभा जनु चांके,
रुचिर चौतनी सुभग सिर रुचिर मेचक कुंचित केस नख सिख सुंदर बंधु दो शोभा सकल सुदेश मुनिपद कमल वंदिदो भ्राता चरे लोकलोचन सुखदाता मुनिजीना विश्वामित्र मुनिना चरण कमळમાં વંદન કરીને બંને ભાઈઓ ચાલી નીકળ્યા. કેવા છે? લોચન સુખદાતા, જે લોચનને નેત્રને સુખ દેનારા બંને ભાઈઓ ચાલી નીકળ્યા. બાલક વૃંદ દેખી અતિ શોભા, સૌથી પહેલા કોણ એમની સભામાં એ જેવા ગયા એટલે એની આજુબાજુ કોણ આવી ગયા? બાલક વૃંદ. બાળકો એમને પહેલા જોયા અને દેખી અતિ શોભા લગે સંગ, ખૂબ સુંદર શોભા જોઈને સીધા એમની સાથે ચાલી પડ્યા. લોચન પ્રણલોભા, અને એમના મન અને લોચન બંને બાળકોના લુબ્ધ થઈ ગયા. ભગવાનની શોભા કેવી છે તુલસીદાસજી વર્ણન કરે છે. પીત વસન પરિકર કટિભાથા, તો કમરમાં પીતાંબર પીત વસન પરિકર, કમર પર પીળું વસ્ત્ર અને પરિકર કટિભાથા, સાથે પેલો શું કહેવાય ભાથું, તો તીરનું ભાથું બાંધેલું છે. નાના તો પણ એ તો સાથે હોય ધનુષ્ય બાણ ભાથું બધું ખરું જ. ચારુ ચાપ સરસોહત હાથા, હાથમાં સુંદર ધનુષ્ય બાણ શોભાયમાન છે. તન અનુહરત સુચંદન ખોરી, એ બંનેના તનને અનુરૂપ એક શ્યામ છે અને ગૌર છે, એટલે બંનેના તનને અનુરૂપ સુચંદન ખોરી ચંદનનો લેપ કરવામાં આવે છે. અહીં લખે છે કે એમના તનને અનુરૂપ એટલે શું? તો કે રામજી શ્યામ છે એટલે એમના શરીર પર કેસર ચંદન લગાવેલું છે. લક્ષ્મણજી ગોરા છે એટલે એમ અગર ચંદન છે. કેસર ચંદન પીળું હોય એટલે એમના શ્યામ વર્ણ પર સુંદર લાગે, અને પેલું અગર ચંદન કાળું હોય એ ગૌર વર્ણ પર સુંદર લાગે. એટલે એમના ગૌ એના વર્ણને અનુરૂપ ચંદન લગાવેલું છે. શ્યામલ ગૌર મનોહર જોરી, આમ શ્યામ અને ગૌરની બહુ મનોહર મનનું હરણ કરનારી સુંદર જોડી છે. કે હરિકંદર બાહુ વિશાલા, એમનો સ્કંદ જે છે એ કેવો છે? સિંહ સમાન ખભો. બાહુ વિશાલા, અત્યંત વિશાળ ભુજાઓ. ઉર અતિ રુચિર નાગમની માલા, વક્ષ પર સુંદર ગજમુક્તાની માળાઓ છે મોતીની, ગજમુક્તા. સુભગ સોન સરસી લોચન, સુંદર લાલ કમળ સમાન જેમના નેત્ર છે. વદન મયંક તાપત્રય મોચન, એમનું મુખ તો ચંદ્રમા સમાન છે, ચંદ્રમા સર્વ તાપને હરી લેનાર છે. એમ ભગવાનનું મુખ પણ ચંદ્ર સમાન સર્વ આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક સર્વ તાપનું હરણ કરનારું ભગવાનનું મુખ છે. કાનઈ કનક ફૂલ છે વિદેહી, કાનોમાં સોનાના ફૂલ જે છે સુંદર શોભા દઈ રહ્યા છે. ચિતવન ચિતહી ચોરી જનુલેહી, અને એમને જાણે કે ચિત્તને આપણા ચિત્તને ન ચોરી લેતા હોય. ચિતવની ચારો ભ્રુકુટી વરવાંકી, એમની ચિતવન કટાક્ષ ખૂબ સુંદર છે. સુંદર એમની ભ્રમર જે છે એ વાંકા છે. તિલકની રેખા તિલક રેખ શોભા જનુ ચાકી, અને તિલક એમની રેખા જે ભાલમાં એ વીજળી સમાન ચમકી રહી છે. કાળું એમનું ભાલ છે ભગવાનનું, અને તિલક જે પીળું છે એટલે વીજળી સમાન, જે વાદળની અંદર વીજળી જેમ ચમકી રહી હોય એમ તિલક એમના ભાલમાં વીજળી સમાન ચમકી રહ્યું છે. રુચિર ચૌતની સુભગ શિર, એમના સુંદર મસ્તક પર ચોખંડી ટોપી છે, એ જમાનામાં પહેરતા છે, 4 ખૂણાવાળી ટોપી. મેં છે કે કુંચિત કેસ, સુંદર કાળા અને વાંકોડી એમના વાળ છે. નખ શિખ સુંદર બંધુ દો, કોણે એમને તૈયાર કર્યા સવારમાં ખબર નથી, પણ બરોબર તૈયાર થઈને, માતા તો છે નહીં, બરોબર તૈયાર થઈને ગુરુજી બીજા બધા હોય સાથે સુંદર તૈયાર બંને ભાઈઓ કર્યા છે. નખ શિખ સુંદર બંધુ દો, બંને બંધુ નખથી માળીને શિખા સુધી અત્યંત સુંદર. શોભા સકલ સુદેશ, પ્રત્યેક અંગની શોભા એ અંગને અનુરૂપ છે. પ્રત્યેક અંગની જે પ્રકારની શોભા હોવી જોઈએ, જે પ્રકારના અલંકાર હોવા જોઈએ, એ રીતે સુંદર રીતે બંને ભાઈઓ શોભી રહ્યા છે. આમ જયારે નગર જોવા માટે બંને રાજકુમાર આવ્યા, એ સમાચાર બધા પૂર્વ નગરજનોને પ્રાપ્ત થયા.
બધા પોતાના ઘર અને કામકાજ છોડીને સીધા દોડ્યા. કારણ કે જે દરિદ્ર મનુષ્ય ખજાનો લૂંટવા માટે દોડે તેમાં બધા નગરજનો પણ ભગવાનના દર્શન કરવા માટે દોડ્યા. નિરખી સહજ સુંદર દૌ ભાઈ, બંને ભાઈઓ અત્યંત સુંદર. અને જોઈને લોકો અત્યંત એમની આંખોમાં અત્યંત આનંદ, શીતળતા પ્રાપ્ત થાય છે, હૃદયમાં ખૂબ આનંદ છે. અને હવે યુવાન સ્ત્રીઓ, યુવતીઓ એમના ઝરોખામાંથી બંને ભાઈઓને જોઈ રહી છે. એ જમાનામાં કદાચ પડદાની કેવી એટલે ઝરોખામાં ઉભીને આમ પ્રત્યક્ષ જોવાય નહીં, પણ ઝરોખા ઉભીને બધું બરોબર જુએ છે. અને અંદર અંદર એકબીજાને વચન, અંદર અંદર વાર્તાલાપ થાય છે. તો એક યુવતી કહે છે કે હે સખી, આ તો કરોડો કામની સુંદરતા પણ જાણે જીતી લીધી હોય. સુર નર અસુર નાગ મુનિઓમાં પણ એવી કોઈ શોભા નથી જે ખરેખર એની સરખામણી કરી શકે. કોઈ દેવતાઓ પણ એમની સરખામણી ના કરી શકે. જો ને વિષ્ણુ ભગવાનને 4 ભુજાઓ છે. આવા અંગ જાત જાતના વિચિત્ર હોય એટલે ખરેખર એક અદરૂપતાની નિશાની છે. તો વિષ્ણુ ભગવાનને 4 ભુજાઓ છે, બ્રહ્માજીને 4 મુખ છે, અને શિવજીને 5 મુખ છે, અને ઉપર અનેક પ્રકારનો વિકટ વેશ ધારણ કર્યો છે. આ દેવતાઓ તો બધા કુરૂપ છે કે છે. કોઈ પણ દેવતાઓ જયારે આમની સરખામણી ના કરી શકે ત્યારે બીજા મનુષ્યોને, બીજા લોકોનો તો ક્યાં વિષાદ જ ક્યાં છે. અત્યંત કિશોર અવસ્થા, શ્યામ અને ગૌર શરીર, અને અંગ પર કરોડો કામના જેવી સુંદરતા છે. અંતેથી 220 પછીના ની ચોપાઈમાં કહે છે, હવે તુલસીદાસજી આ સખીઓ જે છે એમના વાર્તાલાપને નું વર્ણન કરતા સુંદર રીતે એમના મનના ભાવ બહુ સુંદર વ્યક્ત કરે છે. કહે છે, કહું સખી અસ કો તનુ ધારી, જો ન મોહ અસરૂપ નિહારી, મુખો સપ્રેમ બોલી મૃદુબાની, જો मैं सुना सो सुनहु सयानी, ए दो दशरथ के ढोटा, ए दो दशरथ के ढोटा, ए दो दशरथ के बाल मरालनी के कल जोटा, मुनि कौशिक मख के रखवारे, जिनरन अजिर निशाचर मारे, श्याम गात कल कंज विलोचन, जो मारीच सुभुज मद मोचन, कौसल्या सुत सो सुख खानी, नाम राम धनु सायक पानी, गौर किशोर वेशु कर काछे,
सर चाप राम के पाछे, लक्ष्मण नाम राम लघु भ्राता, सुनु सखिता सुमित्रा माता, विप्र काज करि बंधु दो, मग मुनि वधु उधारे, आए देखन चाप मख, सुनि हर्षि सब नारे, કહો સખી અસકો તનુ હે સખી જરા કહો આવો સુંદર શરીરધારી કોણ છે? જો ન મોહ અસ્વરૂપ વિહારી, કોણ છે જે આ રૂપને જોઈને મોહિત ન થઈ જાય? આવા સુંદર તનુધારી કોણ છે? કહું સપ્રેમ બોલી મૃદુવાણી, દરેક સખી અત્યંત મૃદુ વાણીમાં બોલી, જો મેં સુનાસુ સુનહું સયાની. તો પોતાની સખીને કહે કે હે બુદ્ધિમાન, મેં જે સાંભળ્યું છે એ હું તને હવે કહું છું. એક સખી પૂછે છે કે સુંદર તનુધારી કોણ છે? બીજી સખી એને ઉત્તર આપે છે, એ દો દશરથ કે ઢોટા. આ બંને દશરથના પુત્ર છે. બાલ મરાલની કે કલ જોટા, જાણે કે નાનકડા બે હંસ ના હોય, નાનકડા બે હંસની જોડી ના હોય. દશરથ આજે પોતે હંસ સમાન છે, એના બે દીકરાઓ જે છે એ જાણે કે બે હંસની જોડી ના હોય. હંસમાં સૌંદર્ય, વિવેક અને ગતિ. હંસની ગતિ સુંદર હોય, સુંદરતા પણ હોય અને વિવેક પણ હોય. બંને ભાઈઓમાં સુંદરતા, સુંદર ગતિ અને વિવેક બતાવે છે. મુનિ કૌશિક મખ કે રખવારે. હવે કહે છે સુંદરતાનું વર્ણન કર્યા પછી કહે છે કે મુનિ કૌશિક મખ કે રખવારે. આ તો કૌશિક મુનિ જે છે વિશ્વામિત્ર, અર્થાત કુશરાજાના કુળના જે રાજા હતા, એ હવે જે વિશ્વામિત્ર જે મહર્ષિ છે એમના પણ આ યજ્ઞની આ ભાઈએ રક્ષા કરી. આમ વિશ્વામિત્ર ઋષિ પોતાના ખરેખર શૌર્ય વીરથી પ્રસિદ્ધ હતા, એ પણ જે આ રક્ષણ ન કરી શક્યા એવો યજ્ઞનું રક્ષણ આ બે ભાઈઓ કરીને એમની શુરવીરતા બતાવે છે. જીનર અજીર નિશાચર માણે, જેમણે રણાંગણમાં રાક્ષસોનો નાશ કર્યો છે. પછી ભાઈની ઓળખાણ આપે બંને, શ્યામ ગાત કલ કંજન બિલોચન, જે શ્યામ શરીરવાળા અને સુંદર ચક્ષુવાળા છે. જો મારીચ સુભુદ મજમોચન, જેને એણે મારીચને સુબાહુનો વધ કર્યો. મારીચનો તો કે દૂર ભગાવી દો, સુબાહુનો વધ કર્યો. કૌશલ્યા સુતસો સુખ ખાની, બંને દશરથના પુત્ર ખરા, પણ બંનેની માતા ભિન્ન ભિન્ન હોવાના કારણે કહે છે કે આ જે ગૌર વર્ણના છે, અરે જે શ્યામ વર્ણના છે એમની માતા છે કૌશલ્યા. જે સુખ ખાની, આનંદની ખાણ સમાન કૌશલ્યાના આ પુત્ર છે. નામ રામ ધનુષ સાયક પાણી, એનું નામ રામ છે, હાથમાં ધનુષને બાણ લેલા છે. ગૌર કિશોર વેશ વરકા છે, અને ગૌર શરીર વાળા જે બીજા કિશોર વયના છે જેમની પાછળ વર કાંચે કર સરચાપ રામ કે પાછે, બરોબર કમર કસીને જે રામની પાછળ પાછળ ચાલી રહ્યા છે. એ લક્ષ્મણજી રામની પાછળ પાછળ જાય, એમનું રક્ષણ કરવાનો હંમેશા એમના રક્ષક છે, એટલે બરોબર કમર કસીને તૈયાર જ હોય. કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે જરૂર પડે આમ કમર કસીને જે એ રામજીની પાછળ ચાલી રહ્યા છે ગૌર વર્ણવાળા, એમના ભાઈ લક્ષ્મણ છે. લક્ષ્મણનું નામ રામ લઘુ ભ્રાતા, એનું નામ લક્ષ્મણ છે, રામજીના નાના ભાઈ છે. સુન સખિતા સુમિત્રા માતા, સુમિત્રાની માતા છે. પછી કહે વિપ્રકાજ કરી દો બંધુ દો, મગ મુનિ વધુ ઉધારી. એ બંને બંધુઓએ વિપ્ર એટલે કે ઋષિનું કાર્ય સમાપ્ત કરીને માર્ગમાં જે મુનિ વધુ અર્થાત અહલ્યા છે એનો ઉદ્ધાર પણ કર્યો. એવું કહેવાય છે કે જનકપુરીના જે રાજપુરોહિત હતા શતાનંદ, એમના પિતા હતા ગૌતમ અને અહલ્યા. એટલે અહલ્યાના ઉદ્ધારની વાત જનકપુરીના બધા લોકો જાણતા હતા ખૂબ. એટલે એ પરથી એમની ખ્યાતિ ત્યારે બધી પ્રસરી ગયેલી હતી કે છે કે એમણે આ
મુનિ જે છે એમની પત્નીનો ઉદ્ધાર કર્યો. આએ દેખ ને ચાપ મખ શેના માટે આવ્યા છે? તો કે આ જે ધનુષ યજ્ઞ છે હવે એ જોવા માટે આવ્યા છે. સુની હર્ષી સબનારે, જયારે બધી સ્ત્રીઓએ સાંભળ્યું કે આ ખરેખર ધનુષ યજ્ઞને જોવા આવ્યા છે, ખૂબ ખુશ થયા. કેમ ખુશ થઈ? જો કે હા, હવે વિવાહ થવાની શક્યતા છે. ધનુષ યજ્ઞ જોવા આવ્યા છે, શક્ય છે કે આ બે ભાઈઓ સાથે, બેમાંથી આ મોટે ભાઈ, એમાંથી એક ભાઈ સાથે જાનકીનો વિવાહ થાય, એ પ્રકારની શક્યતાથી સ્ત્રીઓ ખૂબ ખુશ થઈ. આગળ કહે છે પછી, देखी राम छवि को एक कहई, जागु जान की यह बरु अहई, जो सखी इन्हीं देख नर नाहो, पन परिहरि हठि करे विवाहो, को कहे ए भूपति पहचाने, मुनि समेत सादर सन माने, सखी परंतु पनुराउ न तजई, विधिवश हठि अविवेक ही भजई, को कह जो भल अहै विधाता, सब कह सुनिय उचित फलदाता, तो जानकी मिली बरु एहू, नाहि न आली इहाँ संदेहू, जो विधि बस अस बने संजोगो, तो कृत कृत्य होई सब लोगो, सखी हमरे आरती अति ताते, कबहु का ए आवही एहि नाते, नाही त हम कहूँ सुनहु सखी, इन कर दर्शन दूरी, यह संघटु तब होई जब, पुण्य पुरा कृत भूरी, देखी राम छवि को एक कहे, राम ની સુંદરતા જોઈને કોઈ એક સખી કહે, જોગુ જાનકી યહુ વર હૈ, કે આ વર ખરેખર જાનકીને યોગ્ય છે. જો સખી હવે પછી દુઃખ કરવા લાગી આ બંને આ સખીઓ, જો સખી ઇને દેખ નર ના હો, પન પરિહરી હઠી કરે બિહાવ. એવું લાગે છે કે રાજાએ ખરે આજે આને જોયા નથી. જો રાજાએ ખરેખર આમને જોયા હોય તો પોતાનો પ્રતિજ્ઞાને તરત ત્યાગ કરે.
રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે એ ધનુષ્યનો ભંગ કરશે એને જ જાનકીજી એની સાથે વિવાહ થશે. આ તો કિશોર છે, કોઈ ધનુષ્યનો ભંગ તો ન કરી શકે, પણ રાજાએ જો અમને જોયા હોત તો જરૂર પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી હોત. કોઈ કહે એ ભૂપતિ પહેચાને મુનિ સમેત સાદર સન્માને. તો બીજી એક સખી કે નહીં નહીં, રાજા તો અમને જાણે છે, ખરેખર મુનિ સાથે જઈને આદરપૂર્વક એનું સન્માન કરેલું છે, એટલે નથી જાણતા રાજા એવું નથી. સખી પરંતુ પનું રાવ ન તજઈ, અને છતાંય રાજા હજી પોતાની પ્રતિજ્ઞા ત્યાગી નથી. બહુ દુઃખ થાય છે. બીજી બસ હઠી અવિવેક અહીં ભજઈ. એ કહે છે કે આ રાજા ખરેખર અવિવેકને પકડીને બેઠેલા છે કે એમણે આવી પ્રતિજ્ઞા કરી અને આવા અમને જોઈને પણ હજી પ્રતિજ્ઞા છોડી નથી. ખરેખર રાજાનો અવિવેક છે. ખરેખર પ્રતિજ્ઞાનો ત્યાગ કરવો અવિવેક છે, પણ એમને કેવું દેખાય છે કે ખરેખર આ પ્રતિજ્ઞાનું જડતાથી વળગી રહું એ જ અવિવેક છે. આમ એ સખી દુઃખ કરવા લાગી. તો ત્રીજી વળી કહે, કોઉ કહે જો ભલે અહૈ વિધાતા. કોઈ કહ્યું છે કે વિધાતા જે હોય હંમેશા સારું જ કરે છે. સબ કહું સુનઈ ઉચિત ફલદાતા, અને બધાને ઉચિત ફળ હોય એ જ પ્રદાન કરનારા વિધાતા છે. તો જાનકી મિલી હી વરુ એવું. તો મને લાગે છે કે જાનકીજીને આ જ વર મળશે, કારણ કે વિધાતા હંમેશા ઉચિત ફળ દેનારા જ છે. ના હિન આલી ઇહા સંદેહુ. માટે હે સખી મને એમાં કોઈ સંદેહ નથી કે એક સખી આવું કહે છે. તો એટલે કહે છે કે વિધિ પ્રમાણે જો સંયોગ બરોબર થઈ જાય તો જનકપુરીના બધા લોકો કૃતકૃત્ય થઈ જાય. કે જે મને અત્યંત એવી જાતની ઉત્કંઠા છે કે આ વિવાહ થાય એ બહાને પણ આ ક્યારેક ક્યારેક પછી આવશે. રામચંદ્રજી જનકપુરીની ક્યારેક ક્યારેક મુલાકાત લેશે જો વિવાહ થયો તો. બોલી અપર કહે હું સખીની કા. એહી વિવાહ અતિ હિત સબહી કા. को कह शंकर चाप कठोरा. ये श्यामल मृदुगात किशोरा. सबु असमंजस अहै सयानी. यही सुनि अपर कहै मृदुबानी. सखीन कह को अस कहै. बड़ प्रभाव देखत लघु अहि. परसि जासु पद पंकज धूरी. करी अहल्याकृत अघभूरी. सो की रही बिनु शिवधन तोरे. यह प्रतीति परिहरियन भोरे. जहि बिरंचि रचि सीय संवारी. तेहि श्यामल वरु रचौ विचारे. तासु बचन सुनि सब हर्षानि.
ऐसे हो कहि मृदुबानी यह हरषहि बरषहि सुमन सुमुखी सुलोचनि वृंद जाहि जहाँ जहाँ बंधु दो तह तह परमानंद બોલી અપર કહેવું સખીની કા બીજે કહ્યું કે સખી ખરેખર સારું કહ્યું કે વિધાતા હંમેશા યોગ્ય ફળ આપનારા હોય છે અંધેથી યહી વિવાહ અતિ હિત સભહિકા આ જો વિવાહ થશે બધાનો અત્યંત હિત થશે પણ એક જણ કહે છે કોઉ કહ શંકર ચાપ કઠોરા કોઈ કહે છે નહીં આ શંકર ભગવાનનું જે ધનુષ્ય અત્યંત કઠોર છે ये श्यामल मुदु गाद किशोरा અને આ શ્યામળ આ અત્યંત શ્યામ વર્ણના જે કિશોર છે અત્યંત મૃદુ કોમળ ગાત્રવાળા છે અને આ શંકર ભગવાનનું ધનુષ અત્યંત કઠણ છે સબુ અસમંજસ અહય સયાણી અને માટે આ બધું અસમંજસ અર્થાત કોઈ રીતે બરોબર બેસતું નથી કે અત્યંત કોમળ ગાત્રવાળા ક્યાં અને ક્યાં પેલું શિવજીનું કઠોર ધનુષ્ય એટલે કેવી રીતે વિવાહ થશે તમે કહો તું કહે છે તો બરોબર કે બ્રહ્માજી કોઈ રીતે યોગ્ય ફળ આપે પણ આના વિવાહ કેમ થાય કેવી રીતે ધનુષ્ય તોડે અને વિવાહ થાય એ મને તો સમજાતું નથી ત્યારે બીજી સખી કહે સખીને કહે કહું હશે કહે હે સખી કોઈ એવું કહે છે કે આનો પ્રભાવ તો મહાન છે ભલે દેખાવમાં નાના હોય પરંતુ એટલે ઉંમરમાં નાનો હોય પ્રભાવ બહુ જ મહાન છે એવું ઘણા લોકો કહે છે એ ચિંતા ના કરે છે પરસી જાસુપદ પંકજ ધૂરી તરી અહલ્યાકૃત અઘભૂરી જેના ચરણ કમળની રજનો સ્પર્શ કરવાથી અત્યંત પાપિષ્ટ અહલ્યા હતી એ પણ તરી ગઈ અર્થાત જે જળ હતી એ જળમાંથી ચેતન બની ગઈ આમ જેને જડતા અહલ્યાને નષ્ટ કરી તે રીતે આ ધનુષ્ય પણ અત્યંત જળ છે પણ જેવો આ ભાવનો રામજીનો સ્પર્શ થશે તરત એ ધનુષ્યની જડતા નષ્ટ થઈ એમાં કોઈ શંકા જ નથી સો કે રહે બીનું શિવધનુ તોરે અને તો આ મહાન પાપમાંથી અહલ્યાને મુક્ત કરનારા શિવજીના ધનુષ્યને તોડાવવા રહેવાના છે यह प्रतीति परिहरि न भोरे ભૂલથી પણ એવો વિશ્વાસ ના છોડશો કે આ શિવજીનું ધનુષ્ય તોડી શકશે જુદા જુદા મૂળ છે ને બધા લોકોના એટલે કોઈ પોતાનો સંશય કોઈ પોતાનો વિશ્વાસ કોઈ પોતાનો આનંદ પ્રગટ કરી રહી છે જય વિરંચિર જે સિંહ સમારી જે બ્રહ્માજીએ આ સુંદર સીતાજીની રચના કરી છે બનાવી છે તે શ્યામલ વરુ રચ્યું વિચારી એને જ વિચાર કરીને આ શ્યામ જે છે રામચંદ્રજી એને જ બનાવ્યા છે એમને જન્મ આપ્યો છે માટે બ્રહ્માજીએ બધું વિચાર કરીને કર્યું છે અહીં સીતાજીના જન્મ થતા પહેલા બ્રહ્માજી એના વિવાહ માટેની પૂર્વ તૈયારી કરી જ રાખી છે અને માટે કઈ ચિંતાની આવશ્યકતા નથી તાસુ બચન સુની સબ હર્ષાની આ સાંભળે બધી સખીઓ ખૂબ ખુશ થઈ ગઈ ऐसे हो કહી મૃદુવાણી બસ આવું જ થાય એમ એવી મૃદુવાણીમાં કહેવા લાગ્યા એમ કરીને આ લોકોએ એમના બંને ભાઈઓ પુષ્પની વૃષ્ટિ કરી જ્યાં જ્યાં બંને ભાઈઓ જતા જનકપુરીમાં ત્યાં આનંદ ફેલાઈ જતો હતો પેલા બાળકો બધા સાથે જ છે ધીમે ધીમે મોટું ટોળું વધી રહ્યું છે એ બધા બાળકો પછી એમને ધનુષ્ય જે યજ્ઞ છે એ ત્યાં આગળ જોવા માટે લઈ ગયા યજ્ઞશાળામાં જોવા લઈ ગયા અને કેવા બધા મંચ ત્યાં બનાવેલા છે અને કેવા કેવા સુંદર સ્થાનો છે અને તુલસીદાસજી વર્ણન કરે છે કેવી રીતે એ યજ્ઞ મંડપ બંધાયેલો છે તૈયાર થયેલો છે રામજીએ જોયું કે બધા બાળકો શું કરે લઈ જાય અને એમનું વર્ણન કરે કે જો આ યજ્ઞ મંડપ આવો છે જો આ રાજાઓનું સ્થાન છે જો આ મહેમાનોનું સ્થાન છે એમ કરીને આમ હાથ પકડી લઈ જાય એટલે મુખ્યત્વે બાળકો એમનો કોઈ સ્પર્શ કરવા ઈચ્છતા હતા અને એથી ગમે તેમ કરીને એમને સ્પર્શ કરતા કરતા આવું એમને સાથે જડી જાય ને વર્ણન કરે રામજી જોયું કે હા બાળકોમાં અત્યંત પ્રેમ છે અને તેથી બધા બાળકોને બોલાવે ખૂબ પ્રેમ છે એમની સાથે વાતો કરે અને આમ કરીને રામજી પણ નાના ભાઈને બધી રચના દેખાડે છે વિચાર કરો કે જેની આજ્ઞાથી માયા એક ક્ષણની અંદર બ્રહ્માંડનું રચના કરતી હોય એ જ જાણે કે આ ધનુષ યજ્ઞશાળાની શોભા જોઈને એકદમ આશ્ચર્યચકિત ન થઈ ગયા હોય જેમની માત્ર પલક માત્રથી માયા બ્રહ્માંડ રચના કરતી હોય કારણ કે માત્ર આ બધા ભક્તો દીન વત્સલ હોવાને કારણે
ભક્ત વત્સલ હોવાના કારણે આ બાળકો બતાવી રહ્યા છે અને રામજીનો આનંદ માણી રહ્યા છે. જા સુત્રાસ ડર કહ ડર હોય, ભજન પ્રભાવો દેખાવત સોહી. જેના ડરથી ડર પણ ડરે છે. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ, જેના ભયથી ભય પણ ડરી રહ્યો હોય, એ ખરેખર બતાવે છે કે આ ભજનનો એટલે ભક્તનો પ્રભાવ કેવો છે કે ભગવાન પણ ખરેખર એમના પ્રભાવમાં હોય છે. એટલે બાળકો ભક્તોથી પ્રભાવિત છે અને ભગવાન આ રીતે આનંદ માણી રહ્યા છે. અને છેવટે સારી રીતે બધી વાતો સમજાવે અને બાળકો જતા જ નહોતા, જબરદસ્તી બધાને વિદાય કર્યા. પછી આવીને ગુરુજીના કમળ ચરણમાં બરોબર મસ્તકમાં આવીને આજ્ઞા પામીને બેસી ગયા. અને પછી રાત્રિ થઈ અને ઋષિએ બધાને આજ્ઞા કરી અને પછી તો ઋષિ જે શયન કર્યું, બંને જયારે સુઈ ગયા ત્યારે બંને ભાઈઓ ભગવાન ગુરુજીના ચરણ કમળ બરોબર દબાવવા લાગ્યા. અને વિચાર કરો કે જેના ચરણ કમળ માટે વિરક્ત લોક અનેક પ્રકારનો યોગ કરે છે, એ ગુરુજીના ચરણ કમળ દબાવે છે. ગુરુજી એટલા ભક્ત છે, ભક્તનો કેવો પ્રભાવ છે કે બંને ભાઈઓને પ્રેમથી જીતી લીધેલા છે. અને પછી છેવટે થોડી વાર થઈ એટલે ગુરુજી આજ્ઞા કરી બંને ભાઈઓને કહ્યું જાઓ, આપણે એક રીત છે, થોડાક પછી આપણે છોડી દેવા જોઈએ. હંમેશા મહાપુરુષોની જ આ પદ્ધતિ છે કે બહુ સેવા ના લે, પરંતુ આજે સેવા થઈ રહી છે એકદમ પ્રેમથી થઈ રહી છે. એવું નહીં કે ક્યારે પૂરું થાય ને ક્યારે સુઈ જાય. ઘણી વાર આપણે તો દવા તો હોઈએ સુતા જ નથી, પણ અમુક પ્રેમથી પગ દબાવી રહ્યા છે. અને મુનિએ પણ જોયું કે આ બહુ પ્રેમથી કરે છે. થોડી વારમાં એમને આજ્ઞા આપી કે તમે જાઓ. અને પછી બંને ગયા એટલે રામજી સુઈ ગયા તો લક્ષ્મણજી પછી રામજીના ચરણ પગ દબાવવા મળ્યા. અને છેવટે રામજી કહ્યું તું પણ સુઈ જા. તો લક્ષ્મણજી સુવે નહીં. લક્ષ્મણજી તો હંમેશા જેવા બહાર નીકળ્યા એટલે લક્ષ્મણ સુવાનું બંધ થઈ ગયું. રામજી રક્ષા કર્યા. એટલે જે ચરણ અત્યાર સુધી દબાવતા એ ચરણને હૃદયમાં ધારણ કરીને લક્ષ્મણજી પછી ત્યાં આગળ આમ સુઈ ગયા, પણ ઊંઘ્યા નહીં, જાગતા સુઈ ગયા. અને પછી સવારના પરમાં જયારે પ્રાતઃકાળ થયો, લક્ષ્મણજી પહેલા ઉઠ્યા, પછી રામજી ઉઠ્યા, પછી ગુરુજી પાસે ગયા. હવે ગુરુજી માટે ફૂલ લાવવાની સેવા આ રામજીની હતી બંનેની. એટલે ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરી. તુલસીદાસજી વર્ણન કરે છે અહીંયા આગળ કેવી રીતે રામચંદ્રજી ફૂલવાડીમાં જાય છે વગેરે વગેરે. એટલે આ બધા કવિઓની કવિતા છે અને દરેક કવિને જુદી જુદી વસ્તુ દેખાતી હોય, તેથી હવે ખૂબ વિસ્તૃત વર્ણન કરે છે. તો રામચંદ્રજી અને લક્ષ્મણજી બંને ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરીને જ્યાં સુંદર જનક રાજાની ફૂલનો બગીચો હતો એ બગીચામાં ગયા. અને પછી બગીચાનું ખૂબ બધું વર્ણન કરે છે, કેવો સુંદર બગીચો છે અને કેવી બધી વેલો લાગેલી છે. દિવસ દરમિયાન પણ કેવો ત્યાં અંધકાર છે, એને કારણે કેવા ત્યાંના પશુ પક્ષીઓ પણ બધા એકદમ અત્યંત, તો કે એ લોકો સંશયમાં પડી ગયા. ચકોરને એમ કહેતો રાત છે અને બીજા ચંદ્રમા ઉગ્યો વગેરે વગેરે વર્ણન કરે છે. પછી માળીઓને એમણે આજ્ઞા પ્રાપ્ત કરીને સુંદર ફૂલ લોકો ત્યાં છૂટવા લાગ્યા બંને ભાઈઓ. એટલામાં તે અવસર સીતા તહાઈ ગિરિજા પૂજન જનની પઠાઈ. એ જ વખતે આવી રીતે બંને ભાઈઓ જયારે પ્રસન્નથી જયારે ફૂલ ચૂંટતા હતા એ જ વખતે સીતાજી ત્યાં આગળ આવ્યા. માતાજી ત્યાં મોકલેલા કે આજે જઈને વિવાહ છે આવતીકાલે માટે આજે જઈને ગિરિજાની પૂજા થવી જોઈએ. સાથે બધી સુંદર એમની સખીઓ પણ હતી, બધી મનોહર ગીતો ગાઈ રહી હતી. અને ત્યાં સુંદર ગિરિજાનું મંદિર હતું, એટલે પાર્વતીજીનું મંદિર હતું. પછી સ્નાન કરીને સીતાજી ત્યાં આગળ પૂજા કરવા માટે ગયા. હવે એક સખી હતી જે એક આમ છૂટી પડી ગઈ અને બગીચામાં કઈ ગઈ હશે, ફરવા ગઈ હશે. અને તે એકદમ એમના બે ભાઈઓને જોયા, એકદમ પાછી આવી, એનું મન વિહવળ થયું, પાછી આવી. અને પછી એકદમ આનંદમાં હતી. એને સીતાજીને આવીને પોતાના આનંદનું કારણ બતાવ્યું અને કહ્યું કે જો આ બગીચો જોવા માટે બે રાજકુમારો આવ્યા છે. હજી આ લોકોએ રાજકુમારને જોવાના નગરજનો જોયેલા, પણ આ લોકોએ જોવાના તમારે તો સાંભળેલું, સખીઓએ સાંભળેલું કે આવા બે રાજકુમાર આવેલા છે. તો હજી કિશોર અવસ્થામાં છે વગેરે વગેરે વર્ણન કરવા લાગ્યા. સાંભળીને બધી સખીઓ ખૂબ પ્રસન્ન થઈ ગઈ અને થયું કે ચાલો આ લોકો, મેં સાંભળ્યું છે કે આ બંને રાજકુમારો વિશ્વામિત્ર ઋષિ આવેલા છે અને જેમણે પોતાના રૂપના મોહથી સમગ્ર આ જગતના નગરના નરનારીઓ પર ખરેખર ખૂબ મોહી બધાને કરીને પોતાના વશમાં કરી લીધા છે. અને બધા લોકો જ્યાં ત્યાં એમની સુંદરતાનું જ વર્ણન કરી રહ્યા છે. ખરેખર એ જોવા યોગ્ય છે, મારે આપણે ખરેખર એમના દર્શન કરવા જોઈએ.
આ સામે એટલે બધી સખીઓ નિશ્ચય કરો કે એમના દર્શન કરવા જોઈએ. સામે સીતાજીને ખૂબ સારું લાગ્યું અને પછી એ લોકો બહાર આવીને દર્શન કરવા માટે આવ્યા. સીતાજીને નારદજીએ કહ્યું હતું, આમાં એવું કહે છે કે નારદજીએ કહેલું સીતાને કે જયારે બગીચામાં આ પ્રકારનું મિલન થાય ત્યારે સમજો એની સાથે તારો વિવાહ થશે, એવું યાદ આવ્યું સીતાજીને. એટલે એમને ખબર હતી, નહીં તો જુએ નહીં. વસ્તુ એવી છે કે મર્યાદા એ પ્રકારની છે. રામજી કે એનું પણ વર્ણન કરે છે અહીંયા આગળ કે નહીતર આ પ્રકારનું આવી રીતે નજર કરવી, જોવું એકાંતમાં વગર બીજાની નજર છુપાવે એ બધું યોગ્ય નથી. અને છતાં પણ સીતાજીને સ્મરણ છે કે ખરેખર આમની સાથે વિવાહ થવાના છે. રામજીને પણ જ્ઞાન છે કે વિવાહ થવાના છે અને એટલે જે કઈ નાની છૂટ લેવામાં આવી છે એ આ જ કારણથી લેવામાં આવી છે, એવું તુલસીદાસજી કહે છે. કહ્યું સુમેરે સિંહ નારદ વચન ઉપજી પ્રીતિ પુનીત. નારદજીના વચનનું સ્મરણ કરીને અત્યંત પવિત્ર પ્રેમ મનમાં ઉત્પન્ન થયો અને પછી સીતાજી બહાર આવીને ચારે બાજુ જોવા લાગ્યા. પેલા બંને ભાઈઓ જે છે કંઈક પેલી લતાઓ અને વૃક્ષની પાછળ હશે એટલે તરત જોઈ ના શક્યા. પણ આ બાજુ રામજીની નજર પડી ત્યાં આગળ અને રામજીના હૃદયમાં વિચાર થયો. કંકન કિંકિની નુપુર ધૂની સુની કહત લખન રામ સન રામ હૃદય ગુની. તો આ કંકણ નુપુર વગેરેનો ધ્વનિ સાંભળીને રામજીએ હૃદયમાં વિચાર કર્યો, જાણે કે એમના મનની અંદર પણ આ પ્રકારનો ભાવ જાગૃત થયો. રામજીને પણ આશ્ચર્ય થયું કે આવું કેમ થવું જોઈએ. અને આમ પછી પાછું જોયું તો એમણે પણ સીતાજીને જોયા અને આ રીતે બંને એકબીજાને ત્યાં જોયા જ અને આ રીતે બંનેને એકબીજાનો પરિચય થયો. આમ તો રામજી કહે છે લક્ષ્મણજીને, તાત જનક તનયા સોઈ ધનુષ યજ્ઞ જેહી કારણ હોય. હે ભાઈ, આ જ જનકની આ દીકરી છે, પુત્રી છે, જેને કારણે આ ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. પૂજન ગૌરી સખી લયાઈ કરત પ્રકાશુ ફિરહી ફૂલવાઈ. પોતાની સખીઓ સાથે ગૌરીનું પૂજન કરવા આવી રહી છે અને જ્યાં પણ જાય છે ત્યાં આ બગીચામાં ખૂબ પ્રકાશ ફેલાતો. બગીચો અંધારું બહુ હતું એટલે વેલ વગેરેને કારણે જ્યાં જ્યાં પણ સીતાજી જાય ત્યાં પ્રકાશ ફેલાઈ જતો હોય એવું એમને લાગ્યું. એટલે રામચંદ્રજી લક્ષ્મણજીને વર્ણન કરી રહ્યા છે. એ કહે છે, જાસ વિલૌકિક અલૌકિક શોભા સહજ પુનીત મોર મનુ શોભા. કે જેની અલૌકિક શોભા છે ને મારા મનમાં પણ આ ક્ષોભ થઈ રહ્યો છે. સો સબ કારનો જાને વિધાતા ફરક હી સુબદ અંગ સુનું ભ્રાતા. એ કેમ મારા મનમાં આ પ્રકારનો ક્ષોભ થઈ રહ્યો છે હે લક્ષ્મણ, મને સમજ નથી પડતી. એનું કારણ તો ખરેખર વિધાતા જ જાણતા હોય, પરંતુ મારા મનની અંદર મંગળપ્રદ પેલા ફરક ને અંગ ફરકે તો મંગળપ્રદ અંગ આ રીતે મારા શરીરમાં ફરકી રહ્યા છે. રઘુવંશ કર સહજ સ્વભાવ મનુ કુપંથ પગુ ધરે એને કાહો. કે રઘુવંશીનો તો આ એકદમ સ્વભાવ અકૃત્રિમ સ્વભાવ છે કે ક્યારે પણ કુપથ પર એમનું મન અને પગ ક્યારે પણ પડે જ નહીં. એનો પગ ક્યારે રઘુવંશનો આ સ્વભાવ છે કે ક્યારે કુપથ પર એનું મન કે પગ ક્યારે પણ ન જાય. મોહી અતિશય પ્રતીતિ મને ખેરી. કે જે મારા મન પર મને અત્યંત વિશ્વાસ છે. જય સપને હું પર નાજ નહેરી. સ્વપ્નમાં પણ ક્યારે પરિસ્થિતિ અમે જુએ પણ નહીં એવો મારા મન પર મને વિશ્વાસ છે. અને છતાં કેમ મારા મનમાં ક્ષોભ થયો છે. જેને કહે લહી રિપુર અને પીઠી નાહી પાવહી પરતીય મનુ ડીઠી. જે ક્યારે પણ રણની અંદર શત્રુને પીઠ પણ દેખાતા ન હોય એ ક્યારે પણ પરિસ્થિતિ સામે દ્રષ્ટિઓ શું કરે, મનથી પણ વિચાર ના કરે. મગન લહીને જીને કે નાહી તે નરવર થોરે જગમાહી. અને તેથી હવે તો નરશ્રેષ્ઠ સંસારો બહુ થોડા હોય. લક્ષ્મણને કહે છે કે રઘુવંશનો આ સ્વભાવ છે. અને આ રીતે છોટા નાના ભાઈ સાથે વાત કરી રહ્યા છે અને એમના મનમાં આપણો ક્ષોભ ઉપજ્યો. એ પરથી જે જાણી ગયા કે આ જ સીતા છે જેની સાથે પોતાનો વિવાહ થવાનો છે. પછી સીતાજી ત્યાં આગળ જાય છે છેવટે ગિરિજા મંદિરમાં અને પછી માતાજીની પૂજા કરવા જાય છે અને ત્યાં પ્રાર્થના કરે છે. 234માં દોહા પછી ત્રીજી ચોપાઈમાં કહે છે, ગઈ ભવાની ભવન બહોરી બંદી ચરણ બોલી કર જોરી. આ એમ્પ્લીફાયરમાં ગડબડ છે, બીજા કશામાં ગડબડ નથી. જય જય ગિરિવર રાજ કિશોરી.
जय महेश मुख चंद चकोरी जय गजवदन षडानन माता जगत जननी दामिनी दुति गाता नहीं तव आदि अंत अवसाना अमित प्रभाव वेदु नहीं जाना भव भव विभव पराभव कारिणी विश्व विमोहनि स्ववस विहारिणी पति देवता सुतीय महो मातु प्रथम तव रेख महिमा अमित न सकहि कहीं सहस शारदा शेख गई भवानी भवन बहोरी फरी पाછી સીતાજી ફરી પાછો સીતાજી ભવાનીના ભવનમાં ગયા બંદી ચરણ બોલી કર જોરી અને ચરણમાં વંદના કરીને બંને હાથ જોડીને બોલ્યા जय 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 गिरिवर राज किशोरी हे गिरिराज ने पुत्री आपनो जय थाओ जय महेश मुख चंद्र चकोरी शिवजीना मुख रूपी चंद्र माटे जे चकोर समान छे एनु जय थाओ जय गजवदन षडानन माता गणेश ने कार्तिकेय ने जे माता छे आपनो जय थाओ जगत जननी दामिनी दूति गाता तमे जगत जननी आप तो जगतनी जननी छो દામિની દૂધી ગાતા આપના ગાત્રની અંદર વીજળી સમાન ચમક છે એમ કરીને એમની બધી દિવ્યતાનું વર્ણન કરે છે કે ગિરિરાજ કિશોરી એમ કરીને એનો જન્મ પણ આવ્યો ગિરિરાજ થયો એમનો જન્મની વાત કરે છે જય મહેશ મુખ ચંદ ચકોરી કેવી રીતે આપ મહેશ્વરના પત્ની બને એમ કરીને તપસ્યાનું વર્ણન કરે છે જય ગજવદન સદાનંદ માતા ગણેશજી ને કાર્તિકેય જે દેવોના પણ સેનાપતિ હતા એની આપ માતા છો એટલું નહીં જગત જનની સમજ જગતના જનની છો અને આપનું જે અંગ છે આપનો દેહ છે એ જાણે કે દામિની વીજળી સમાન ચમકી રહ્યો છે નહીં તો આદિ અંત અવસાન હે માતા આપનો આદિ અંત કે અવસાન ક્યાંય છે જ નહીં અમિત પ્રભાવ વેદ નહીં જાણા આપનો પ્રભાવ અમિત છે અમાપ છે વેદ પણ આપનો પ્રભાવ જાણતા નથી ભવ ભવ વિભવ પરાભવકારિણી આ સંસારનો ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા આપ છો વિશ્વ વિમોહની સ્વસ વિહાર નહીં સમગ્ર વિશ્વનો મોહન કરનારી અને પોતે સ્વતંત્ર વિહાર કરનારી છો પતિ દેવતા સુતીય મહુ બધી પતિવ્રતા સ્ત્રીઓમાં આપ ઉત્તમ છો માતુ પ્રથમ તવરેક આપની હે માતા આપની પહેલી જ ગણતરી થાય છે મહિમા અમિત ન સકહી કહી સહજ શારદા શેખ હજારો શારદા એટલે સરસ્વતી શેષનાગ પણ ખરેખર આપના મહિમાનું વર્ણન ન કરી શકે આગળ કહે છે सेवत तो ही सुलभ फल चारे वरदायनी पुरारी पियारे देवी पूजी पद कमल तुम्हारे सुर नर मुनि सब हो ही सुखारे
मोर मनोरथ जानहु नीके, वसहु सदा उरपुर सबही के। कीनेउ प्रगटन कारण तेहि, अस कहि चरण गहे वैदेही। विनय प्रेम वस भई भवानी, खसी माल मूरति मुस्कानी। सादर सिय प्रसादु सिर धर्यो, बोली गौरी हरसु उर भयो। सुनु सिय सत्य असीस हमारे, पूजी मन कामना तुम्हारी। नारद वचन सदा सुचि साचा, सोवर मिली जाहि मन राचा। सीताजी वही प्रार्थना करे छे पार्वती जी ने, सेवित तो हुई सुलभ फलचारी, वरदायिनी हे वरदायिनी, पुरारी प्रिय हे शिवजीनी प्रिय। આપની સેવા કરે ધર્મ અર્થ અને કામ અને મોક્ષ સર્વ પુરુષાર્થ સિદ્ધ થાય છે। દેવી પૂજી પદ કમલ તુમારે, સુર નર મુનિ સબ હોઈ સુખારે। હે દેવી, આપના ચરણ કમળની પૂજા કરીને આ દેવતાઓ, મનુષ્યો, ઋષિઓ સર્વ ખરેખર સુખી થાય છે। મોર મનોરથ જાનહુ નીકે, મારા મનમાં શું મનોરથ, મારા મનમાં શું ઈચ્છા છે એ તો હે માતાજી આપ સારી રીતે જાણો જ છો। કેમ જાણો છો? સબહુ સદા ઉર પુર સબહી કે, આપ તો સર્વદા સર્વના હૃદયમાં નિવાસ કરનારી અંતર્યામી હોવાને કારણે મારા મનમાં શું પ્રકારની ઈચ્છા છે એ આપ સારી રીતે જાણો છો। કેનહુ પ્રગટને કારણ તેથી આપ જાણો છો, પણ હું વાત પ્રગટ નથી કરતી। અસ કહી ચરણ ગહે વૈદેહી, એમ કહીને વૈદેહી માતાજીના ચરણ પકડી લીધા। હવે જયારે પ્રાર્થના થઈ, વિનય પ્રેમ બસ ભઈ ભવાની, આ ભવાની અત્યંત વિનય અને પ્રેમને વશ થઈને ખસી માલ મૂર્તિ મુસુકાની। સીતાજી પર કેવી કૃપા થઈ, તો કેવી રીતે દેવતા અનુગ્રહ કરે છે એ માટેની એક ચિહ્ન બતાવે છે કે આ પ્રકારે જયારે પ્રાર્થના કરવામાં આવી, માતાને ચરણ ગ્રહણ કરવામાં આવ્યા, ત્યારે એક માળા એમના મસ્તકથી ખસી અને ત્યાં આગળ મૂર્તિ મુસુકાની, અને મૂર્તિ એકદમ મૂર્તિ પર સ્મિત આવી ગયું। એક તો માળા ખસી, એ જ વખતે માળા ખસી, એને જ અનુગ્રહનું ચિહ્ન માની લેવામાં આવે છે। સાદર સિંહે પ્રસાદ ઉસિર ધર્યું, સીતાજી આદરપૂર્વક એને પ્રસાદ માનીને પોતાના મસ્તક પર ધારણ કર્યો। બોલી ગૌરી હરસુ ભરાયું, અને પછી પાછા માતાજી બોલ્યા, એટલે અનુગ્રહ તો કેટલો થયો, પેલા માળા ખસી, પછી આ મૂર્તિ પર સ્મિત આવ્યું, અને એથી પણ વધારે તો ખરેખર એમણે ત્યાં દેવી બોલ્યા માતાજી, સુનુસિએ સત્ય અસીસ હમારી, સીતા અમારો આશીર્વાદ સત્ય છે, સાંભળ। પૂજી મન કામના તુમારી, તારી મનોકામના જરૂર પૂરી થશે। નારદ વચન સદા સુચિ સાચા, નારદનું વચન હંમેશા પવિત્ર સાચું જ હોય છે। સો વર મિલહી જાહી મન રાચા, તારા મનમાં જે ઈચ્છા છે એ જ વર તને પ્રાપ્ત થશે। આગળ છંદમાં કહે છે, મનુ જાહી રાચે મિલી સોવર સહજ સુંદર સાવરો, મનુ જાહી રાચે
કરુણા નિધાનુ સુજાનુ શીલુ સ્નેહ દાનત રાવરો यही भांति गौरी असीस सुन सिय सहित हिय हर्षि अले तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चले મનુ જાહી રાશે એવું મિલી 100 વર્ષ સહજ સુંદર સાંવરી કે છે તારા મનમાં જે ઈચ્છા છે એ જે સુંદર શ્યામ વર્ણનો વર છે તને મળશે. એ કેવો છે? કરુણા નિધાન સુજાન સુજાન એટલે અત્યંત બુદ્ધિમાન છે. શીલુ સ્નેહ એ શીલ અને સ્નેહને જાણવા વાળો છે. યહી ભાવંતિ પછી પોતે સારા હોય પણ જાણવું પણ જોઈએ એમાં અગત્યની વસ્તુ છે. એટલે એ પોતે સુજાન છે, જોડે જોડે શીલ અને સ્નેહને જાણનારો છે. એ ભાંતિ ગૌરી અસીસ સુની સિંહ સહી બધી જયારે આ પ્રકારે આશીર્વાદ જયારે સાંભળ્યા ત્યારે સીતાજી અને બધી સખીઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ. તુલસીદાસજી કહે તુલસી ભવાની પૂજી પુની પુની મુદિત મન મંદિરે ચલી. ખૂબ આનંદિત થઈને પછી ઘરે ચાલી ગયા. જાની ગૌરી અનુકૂલ સિંહ હર્ષ નું જાય કહી મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે. તો ગૌરી આ રીતે અનુકૂળ છે જાણીને સીતાજીના હર્ષનું તો કોઈ વર્ણન થઈ શકે એમ નથી. એમના સુંદર કલ્યાણના મૂળ ધામ જે અંગ છે એમાં વામ અંગ ફરકવા લાગ્યા. એ પણ શુભ ચિહ્ન છે. આમ પછી બંને ભાઈઓ ત્યાંની પાછા આવ્યા અને રામજીએ બધું વિશ્વામિત્રીને સમજાવ્યું, જે થાય બધું કહી દીધું. કારણ કે સરળ સ્વભાવ છુઆ છલ નાહી, સ્વભાવ સરળ હતો, કોઈ પ્રકારના છળનો સ્પર્શ પણ હતો, એટલે બધું કહી દીધું. ફૂલ પણ આપ્યા એ તમારે પછી કહ્યું પણ ખરું. આ ફૂલ પછી તે વખતે હું કહ્યું એટલે તરત એમને એમ કે આશીર્વાદ મહારાજ ક્યાં બોલ્યા જ નહીં, પણ ફૂલ એમણે લઈને પહેલા પૂજા કરી. પૂજા કર્યા પછી પૂજા પૂરી થયા પછી એમને આશીર્વાદ આપ્યા કે તમારા બંને ભાઈઓના મનમાં જે પ્રકારની ઈચ્છા છે એ બંનેની ઈચ્છા હતી. રામજીની ઈચ્છા હતી, લક્ષ્મણજીની કે આ મારા આ મોટા ભાઈને આ રીતે જ પત્ની મળવી જોઈએ, બંનેની આ પ્રકારની ઈચ્છા હતી. બંનેની ઈચ્છા જરૂર સફળ થશે. અને પછી રામજી નું એક વર્ણન આવે છે આગળ. તો સાંજ જયારે પડી તો એ તુલસીદાસજી કહે છે પ્રાચી દેશી સસી ઉગે સુહાવા સિંહ મુખ સરીસ દેખી સુખ પાવા બહુર વિચારો કીન મન માહી સિંહ વદન સમ હિમ કર નાહી. પૂર્વ દિશામાં સુંદર ચંદ્રોદય થયો તો રામજી સીતાજીના મુખ સમાન ચંદ્ર છે એમ જોઈને રામજીને ખૂબ આનંદ થયો કે ઓહો આ ખરેખર સીતાજીના મુખની શોભાની કઈક સરખામણી કરી શકે એમ છે. પછી મનમાં વિચાર્યું કે નહીં નહીં આ ચંદ્ર કોઈ તો સીતાજીના મુખની સરખામણી ના કરી શકે. કારણ કે કેમ ના કરી શકે? જન્મ સિંધુ પુની બંધુ વિશુ દિન મલીન સકલંકુ સિંહ મુખ સમતા પાવ કિમી ચંદ્ર બાપુરો રંકુ. આ ચંદ્ર કેવો છે? જન્મ સિંધુ. તો સિંધુ એટલે સમુદ્રમાં તેનો જન્મ થયો છે. કેવો સમુદ્ર? જેમાં કોઈ સ્નાન ના કરે એવો. સમુદ્રમાં એવું છે કે એમાં કોઈ સ્નાન ના કરે. બધી નદીમાં સ્નાન થાય અને જેમાં કોઈ સ્નાન તો ના કરે ભલે પણ જેનું પાણી કોઈ ના આપે એમ માનો, જેનું પાણી પણ કોઈ ના આપે એવા સમુદ્રમાં તેનો જન્મ થયો. એટલે બધી રીતે આ કલંકિત છે ચંદ્ર. પછી બંધુ વિશુ. અને જયારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જ અનેક રત્ન નીકળ્યું, વિષ પણ નીકળ્યું. વિષ્ણુ તો બંધુ છે. દિન મલિન સકુલંકુ. દિવસ ઉગે ત્યારે તો એકદમ મલિન નિષ્પ્રભ થઈ જાય બિચારો ચંદ્ર. કેવો બની જાય? નિસ્તેજ બની જાય. સકલંકુ હોય પાછા ત્યાં કલંક લગાવેલું છે એના શરીરની અંદર. સિંહ મુખ સમતા પાવ કિમી ચંદ્ર બાપુરો રંકુ. આ ગરીબ બિચારો ચંદ્ર કેવી રીતે સીતાના મુખની સરખામણી કરી શકે? રામજી વિચારી રહ્યા છે. એમને કોઈ ઉપમા જડતી નથી. ઘટે બઢે વિરહીને દુઃખદાયી ગ્રસે રાહો નિજ સંધિ પાઈ. આ કેવો છે? ઘટે બઢે ક્યારે ઘટે ને વળી પાછું વધે એટલે એની શોભા પણ એક સમાન તો રહેતી નથી. વિરહીને દુઃખદાયી વળી વિરહી લોકોને દુઃખ આપનારો છે ચંદ્રમા. આવી રીતે જેમ એમને દુઃખ થઈ રહ્યું છે એવી રીતે
ગ્રસે રાહુ નિજ સંધિ પાય. અને વળી વળી કેવો છે, જેવો એ જરૂર નજીકમાં આવે કે રાહુ એનું ગ્રહણ કરી જાય છે, આવો તો ચંદ્રમા છે. કોક શોક પ્રદ પંકજ દ્રોહી, આ કોક ને શોક પાવાડનારો છે અને કમાવનો દ્રોહી છે. કોણ? ચંદ્ર. અવગુણ બહુ ચંદ્રમા. તો હે ચંદ્રમા, તારા બહુ બધા અવગુણ છે. વૈદેહી મુખ પટ દર્દીને, હોય દોષ બળ અનુચિત કીને, સિંહ મુખ છબી વિધુ વ્યાજ વખાણી, ગુરુ પહે ચલે નિશા બળી જાની. આમ ખરેખર તો સીતાના મુખની આ ચંદ્રમા સાથે તુલના કરવાથી ખરેખર મોટો દોષ થઈ જશે. અને તેથી આમ કરીને ચંદ્રમા દોષ કાઢતા કરતા સીતાના મુખનું સુંદર વર્ણન કર્યું. અને છેવટે બંને રાત ગઈ, અમારે ગુરુજી પાસે બંને ગયા. પછી ચરણમાં પ્રણામ કરીને આજ્ઞા પામી અને વિશ્રામ કર્યો. અને પછી રાત જયારે ગઈ એટલે પછી છોટા નાના ભાઈને જોઈને રામચંદ્ર કહેવા લાગ્યા કે હે ભાઈ, જો અરુણનો ઉદય થયો. અરુણોદય થયો, હજી સૂર્યનો ઉદય થયો નથી, અરુણોદય થયો. ઉએવું અરુણ અવલોકહુ તાતા, પંકજ કોક લોક સુખદાતા. મહારાજનો મૂળ બદલાઈ ગયો છે એકદમ. એટલે હે ભાઈ, આ જો અરુણોદય થયો, ખૂબ આ અરુણોદય બહુ કમળ ખેલવા માંડે. અને સૂર્ય આવે એટલે કોક પક્ષી છે એ પણ આનંદમાં આવી જાય. તો કમળ ને કોક ને સુખ આપનારો અરુણોદય થયો છે. અને તેથી આ જોયું કે આ તો ભગવાન જે છે એ શૃંગાર રસમાં મગ્ન થઈ ગયા છે. એ લક્ષ્મણ જે હવે એમને ધીમે ધીમે શૃંગાર રસમાંથી ધીમે ધીમે હાથ જોડે વીર રસનો એમનો ઉદય થાય એવો વચન લક્ષ્મણ કહેવા માંગે છે કે આ ક્યારે ફલિત થાય, જયારે વીરતાનું કામ કરશે ત્યારે થશે, એમને થવાનું નથી. અને તેથી આવશ્યકતા એ છે કે રામચંદ્રજીમાં વીર રસનો ઉદય થવો જોઈએ. અને તેથી લક્ષ્મણજી હવે એમનો વીર રસનો ઉદય થાય એ પ્રકારના વચન કહે છે. 238 દોહામાં કહે છે, અરુણોદય સકુચે કુમુદ ઉડગન જ્યોતિ મલીન, જીમી તુમારા આગમન સુની ભય નૃપતિ બલહીન. તો કહે છે લક્ષ્મણજી, અરુણોદય સકુચે કુમુદ. અરુણનો જયારે ઉદય થાય ત્યારે બધા કુમુદ રાત્રિના કમા જેવા સંકોચાઈ જાય. ઉડગન જ્યોતિ મલીન, આ બધા તારાઓની જ્યોતિ મલિન થઈ જાય. તારાઓ ત્યાંથી ચમકતા હોય, જો અરુણોદય હો તારાઓની જ્યોતિ મલિન થઈ જાય. જીમી તુમારા આગમન સુની ભય નૃપતિ બલહીન. ધીમે ધીમે રામચંદ્રજીના શૌર્ય અને વીરતાને યાદ કરાવી રહ્યા છે કે જેવી રીતે અરુણનો ઉદય થાય અને બધા તારાઓ કેમ જો નિસ્તેજ થઈ જાય, મલિન થઈ જાય. તે રીતે હે પ્રભુ, આપના આગમનના સમાચાર જાણીને અહીં આ ધનુષ્ય યજ્ઞમાં ભાગ લેવાલા બધા રાજાઓ ખરેખર કેવા બની ગયા છે? બલહીન બની ગયા છે. તો 238 દોહા પછી કહે છે, નૃપ સબ નખત કરહી ઉજિયારી, તારી ન सकहि चाप तम भारी, कमल कोक मधुकर खगनाना, हर्षे सकल निशा अवसाना, ऐसे ही प्रभु सब भगत तुम्हारे, होई हहि टूटे धनु, होई हहि टूटे धनुष सुखारे, उये भानु बिनु श्रम तम नासा, दूरे नखत जगतेजु प्रकाशा, रवि निज उदय व्याज रघुराया,
प्रभु प्रताप सब नृपन दिखाया। तब भुज बल महिमा उदघाटे। प्रकटे धनु विघटन परिपाटे। लक्ष्मण जी कहते राम जी ने नृप सब नखत करही उजियारी તાર ન સકહી ચાપ તમ ભારે। આ બધા રાજાઓ જે છે એ રાજા બધા તારાઓ સમાન છે। તારાઓ ખૂબ ચમકે ખરા, પણ રાત્રિના અંધકારને દૂર કરવાની તારાઓમાં ક્ષમતા નથી। અને તે જ રીતે આ શિવજીના ધનુષ્ય રૂપી જે અંધકાર છે એ અંધકારને દૂર કરવાની આ રાજાઓ રૂપી તારાઓમાં કોઈ પ્રકારની ક્ષમતા નથી। બધા ટમટમ રહ્યા છે, પણ આ શિવજીના ચાપ રૂપી અંધકારનો નાશ કરવા એ લોકોમાં ક્ષમતા નથી। હવે અરુણોદય થયો, ભગવાન આપ આવ્યા છો, પણ અરુણોદય થયો। આપ તો સૂર્ય છો, આપના આગમન જ અરુણોદય સમાન છે। આપ જયારે ખરેખર પ્રકાશ થાય સૂર્ય સમાન પ્રકાશ છે। કમલ કોક મધુકર ખગનાના, જયારે અરુણોદય થાય એટલે સૂર્ય પ્રકાશવાનો છે એવી સંભાવના પણ જયારે આવે એટલે કમળ, કોક પક્ષી અને મધુકર એટલે ભ્રમરાઓ, કમળ ખીલે એટલે ભ્રમરો, પછી કોક પક્ષી, અનેક બધા નાના મોટા અને ખૂબ વિવિધ પ્રકારના જે પક્ષીઓ છે। હર્ષે સકલ નિશા અવસાના, આ બધા એમના ભક્ત સમાન છે। જેવો અરુણોદય થાય સૂર્યના આગમનથી જેવી રીતે સૂર્યના ભક્તો છે એ ખેર બધા ખૂબ આનંદમાં આવી જાય। તે જ રીતે અને તે જ હે ભગવાન એ પ્રભુ સબ ભગત તુમારે, એ ભગવાન આપના બધા ભક્તો છે આપના આગમનથી ખૂબ આનંદમાં આવી ગયા છે। હોય હઈ તૂટે ધનુષ્ય સુખારે, અને જયારે આપ ધનુષ્યનો ભંગ કરશો આ બધા ભક્તોને ખૂબ આનંદ થશે। એમ કહે ધનુષ્ય ભંગ માટેની પ્રેરણા આપી રહ્યા છે। ઓ એવું ભાવનું બીનું શ્રમ તમ નાશા, અને ધનુષ્યનો ભંગ થાય, અત્યારે તો હજી ધનુષ્યનો ભંગ થયો નથી, ત્યાં સુધી માત્ર આપને આગમન એ અરુણોદય સમાન છે। જો ધનુષ્યનો ભંગ થશે પછી આપને જે વીર્ય જે છે એની કીર્તિ ચાર બાજુ ફેલાશે, એટલે આપનો જે પ્રભાવ છે એ સૂર્યની જેમ પ્રકાશ છે। અત્યારે આપનો પ્રભાવ જે છે પ્રકાશ તો કારણ કે હજી કોઈ જાણતું નથી, પણ માત્ર આપનું આગમન જ અરુણોદય સમાન છે, એટલામાં જ બધા ઝાંખા પડી ગયા અને એમાં જ આપના ભક્તોને અત્યંત આનંદ થઈ રહ્યો છે। પણ હવે જયારે આપ ધનુષ્યનો ભંગ કરશો, આપનું કીર્તિ એટલે આપનું જે વીર્ય છે અને સામર્થ્ય એ સૂર્યની જેમ પ્રકાશ છે। એવું ભાવનું બેનું શ્રમ તમનાશા, અને સૂર્યનો જેવો પ્રકાશિત થાય, સૂર્ય જેવો અંધકાર કોઈ પ્રકારના પ્રયત્ન વગર નષ્ટ થઈ જાય। દૂરે નખત જગત જ પ્રકાશા, બધા તારાઓ છુપાઈ જાય અને આખા સંસારમાં તેજનો પ્રકાશ થાય। આ બધા રાજાઓ ક્યાં ને ક્યાંય છુપાઈ જશે, આખા જગતની અંદર આપની કીર્તિ જે છે એ ફેલાઈ જશે। રવિ નીજે ઉદય વ્યાજ રઘુરાયા, હે રઘુનાથ અત્યારે સૂર્યનો ઉદય થયો છે એ સૂર્ય પ્રભુ પ્રતાપ સબ નૃપને દેખાયા। એ સૂર્ય જ પોતાના ઉદયના બહાને આપના પ્રતાપ જે છે એ સમગ્ર જગતને દેખાડી આપ્યો છે। આમ સૂર્ય જાણે કે આપના પ્રતાપને સમગ્ર જગતને દેખાડવા માટે ન પ્રકાશિત થતો હોય। તબ ભુજબલ મહિમા ઉદઘાટી, પ્રકટી ધનુ વિઘટન પરિપાટી, અને આપનું ભુજાબળ જે છે એ ભુજાબળને ખરેખર ઉદઘાટન કરવા માટે અને આ ધનુષ તોડવાનું શેના માટે, આ શેના માટે વિશ્વામિત્ર લઈ આવ્યા છે? જે રામચંદ્ર એ ધનુષ તોડે શેના માટે? જેથી એમની ભુજાબળ અને એમનું વીર્ય છે એ ચારે બાજુ એની ખ્યાતિ ફેલાય, એ માટે જ આ પ્રસંગ છે। આમ જયારે સાંભળ્યું ભાઈના વચન ત્યારે ભગવાને થોડું સ્મિત કર્યું, જાણી ગયા કેમ આ વચન કહ્યા છે। અને પછી પોતે સ્વભાવિક છે હોય શુચિ સહજ પુનીત નહાને, જે સ્વભાવિક પરમ પવિત્ર છે એમણે પણ સ્નાન કર્યું। નિત્ય ક્રિયા કરી ગુરુ પહેયાએ, ચરણ સરોજ સુભગ શ્રીનાએ, નિત્ય કર્મ કરીને ગુરુજી પાસે આવ્યા અને ચરણ કમળમાં વંદન કર્યું। કેવું બધું એમનું બધી જ આચાર છે એનું કેવું શ્રેષ્ઠ રીતે પાલન કરી રહ્યા છે, ક્યાંય પણ ચૂકે નહીં। અને પછી જનક રાજાએ એ લોકોને બોલાવવા માટે મોકલ્યા, કારણ કે વિશ્વામિત્ર ઋષિને ધનુષ્ય યજ્ઞમાં આવીને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે નિમંત્રણ આપવા માટે ત્યાં રાજપુરોહિત સદાનંદજીને મોકલ્યા। સદાનંદજી કહે છે કે આવો સીતાજીના સ્વયંવર જોવા માટે આ બધા આવો। અને લખન કહા જસ ભાજન સોઈ, નાથ કૃપા તવ જા પર હોઈ,
લક્ષ્મણે કહ્યું, હે નાથ, યશ તો એને મળશે જેના પર આપની કૃપા થશે, એ વિશ્વામિત્રજીને કહે છે. અને આ રીતે બંને ભાઈઓ આવી ગયા સભાની અંદર. તો બંને રાજકુમારો જયારે સભામાં આવ્યા, 240 દોહા પછી કહે છે તુલસીદાસજી, राजकुंवर ते ही अवसर आए, मनहु मनोहरता तन छाए, गुण सागर नागर वर वीरा, सुंदर श्यामल गौर शरीरा, राज समाज विराजत रूरे, उडगन महु जिनु जुग विदु पूरे, जिन कह रही भावना जैसे, प्रभु मूरति तिन देखी तैसे, देख ही रूप महारन धीरा, मन हो वीर रस धर शरीरा, डरे कुटिल नृप प्रभु ही निहारे, मनहु भयानक मूरति भारे, रहे पुरबासिन देखे दो भाई, नरभूषण लोचन सुखदाई, नारी विलोक ही हर्षिय, निज निज रुचि अनुरूप, जनु सोहत सिंगारु धरी, मूरति परम अनूप, વિશ્વામિત્ર ઋષિ જયારે બંને ભાઈઓ આમ રાજસભા ધનુષ્ય યજ્ઞ સભામાં આવી રહ્યા છે, એવા જયારે સમાચાર મળ્યા ત્યારે અંદર નારીઓ ખૂબ બધા ભીડ થઈ ગઈ. જનક રાજા જોયું કે લોકોની ખૂબ ભીડ થઈ ગઈ, એટલે અમે સેવકોને આજ્ઞા કરી કે બધાને પોતપોતાના સ્થાને બેસાડી દો. એટલે બધા લોકોને પોતપોતાના યોગ્ય સ્થાને બેસાડી દેવામાં આવ્યા. આખી સભા આ રીતે જયારે ભરાઈ ગઈ ત્યારે બંને ભાઈઓ ત્યાં પ્રવેશ કર્યો. રાજકુંવર તે અવસર આયા, આમ બધી સભા એકદમ બરાબર ભરાઈ ગઈ છે ત્યારે એ અવસર પર બંને રાજકુમારો આવ્યા. મનોહ મનોહરતા તન છાય, તો રાજસભા જેને શરીર હોય તે રીતે જાણે કે શરીર પર મનોહરતા ન છવાઈ ગઈ હોય, એટલે શરીર પર જાણે સૌંદર્ય ન છવાઈ જાય તેમ રાજસભાની અંદર એક મનોહરતા છવાઈ ગઈ, જેવા બંને ભાઈઓએ પ્રવેશ કર્યો. ગુણ સાગર નાગર વન વીરા, સુંદર શ્યામલ ગૌર શરીરા, સુંદર શ્યામ અને ગૌર શરીર વાળા, ગુણોના સમુદ્ર સમાન નાગર અને શ્રેષ્ઠ વીર છે. આ પ્રકારનો સંયોગ એક જગ્યાએ હોવો અત્યંત મુશ્કેલ છે. સુંદરતા પણ હોવી, જોડે જોડે શ્રેષ્ઠતા પણ હોવી અને વીર્ય પણ હોવું.
સુંદરતા હોય તે વીર્ય ન હોય, વીર્ય હોય તે આચાર ન હોય, શ્રેષ્ઠતા ન હોય, આમ બધી વસ્તુઓનો અત્યંત સુમેળા થયેલો છે. બંને રાજ સમાજ વિરાજ દરૂરે, આ બંને ભાઈઓ રાજસભાની અંદર સુંદર વિરાજમાન છે. ઉળગ અને મહુજીનું જુગ વિધુ પૂરે, જેમ બને બધા તારાગણોની અંદર બે ચંદ્રમાના શોભી રહ્યા હોય તે રીતે રાજસભામાં બધા રાજાઓ તારા સમાન છે, એમાં બંને ભાઈઓ ચંદ્ર સમાન શોભી રહ્યા છે. હવે ભગવાનને દર્શન લોકો કેવી રીતે કરે છે? જીને કહે રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તેને દેખી તૈસી. જેની જેવી ભાવના હોય એ પ્રકારની મૂર્તિ બધાને ભગવાન કેવા દેખાય? જેના મનમાં જે પ્રકારની ભાવના હતી. જેમ કૃષ્ણ ભગવાને પણ કંસની સભામાં પ્રવેશ કર્યો, ત્યાં વર્ણન છે કેવી રીતે બધા લોકોને કૃષ્ણ ભગવાન કેવા દેખાય? જેની જેવી ભાવના. કંસને કાળ સમાન દેખાય, એમના ભક્તોને એકદમ ભગવાન દેખાય, કોઈને અત્યંત એનો પ્રિય દેખાય. આ રીતે અહીં પણ દેખી રૂપ મહાન રણધીરા, ત્યાં જે મહાન રણધીરો હતા એમણે જયારે આ ભગવાનના રૂપને જોયું, મનહો વીર રસ ધરે શરીરા, એમણે જોયું કે માનો જાણે કે વીર રસ શરીર ધારણ કરીને ના આવી ગયો, એમને ખૂબ આનંદ થયો. એટલે જે ખરેખર વીર લોકો હતા એમને આ ભગવાનનું વીર્ય જોઈને ખૂબ આનંદ થયો. પણ ડરે કુટિલ રૂપ પ્રભુ નિહારી, જ્યાં વીર્ય હોય ત્યાં આગળ જો ઉદારતા પણ હોય તો આને જોઈને આનંદ થયો, નહીં તો દ્વેષ થાય. કોઈનું સારી વસ્તુ જોઈને મનમાં ઉદારતા હોય તો આપણે આનંદ થાય, આપણે મનમાં કુટિલતા હોય તો ક્યાંક સારું જોઈને આપણને દ્વેષ થાય. ડરે કુટિલ પ્રભુ નિહારી, જે બધા કુટિલ રાજા હતા એ બધા પ્રભુને જોઈને અત્યંત ડરી ગયા. મનુ ભયાનક મૂર્તિ ભારી, જાણે ભયની મૂર્તિમંત ભય ના આવી ગયો હોય. એકને લાગ્યું વીર રસ મૂર્તિમંત બનીને આવ્યો હોય, બીજાને શું લાગે? જાણે મૂર્તિમંત ભય ના આવ્યો હોય. રહે અસુર છલ છો નિપવેશા, કેટલા અસુરો પણ અત્યારે ગુપ્ત વેશે ત્યાં રાજાનો વેશ લઈને આવેલા હતા. બધા લોકો આ સભામાં આવેલા, બધા લોકો પોતપોતાનું નસીબ અજમાવા માટે આવેલા, કે પોતાની વીરતા અજમાવા માટે આવેલા, બળ અજમાવા માટે આવેલા. તો જે અસુરો ત્યાં આગળ આવ્યા હતા છદ્મ વેશની અંદર, તેને પ્રભુ પ્રગટ કાળ સમ દેખા, એમને તો આ પ્રભુ સાક્ષાત કાળ સમાન છે, કાળ આ રૂપ ધારણ કરીને ના આવ્યો એવા દેખાયા. પુરબાસન દેખે દો ભાઈ, નરભૂષણ લોચન સુખદાય. સૌથી આનંદ વધારે તો પૂર્વવાસીઓ હતા, નિર્દોષ લોકો હતા, ભક્ત હતા. એ પૂર્વવાસીઓ જયારે બંને ભાઈઓ જોયા, જાણે મનુષ્ય જાતિના ભૂષણ સમાન એમના નેત્ર ખૂબ આનંદિત થયા. નારે વિલો કઈ હર્ષી, સ્ત્રીઓ જયારે જોયે ત્યારે નિજ રુચિ અનુરૂપ, પોતાની રુચિના અનુરૂપ જોઈ રહી છે. જેવી જેની ઉંમર જેવું એનો સ્વભાવ પ્રકારે દરેક જણ પોતાની રુચિ અનુરૂપ જોઈ રહી છે. એવું હશે. જન સોહત શૃંગાર ધરી મૂર્તિ પરમ અનુપ, અને કોઈ શૃંગાર પર મૂર્તિમંત શૃંગાર ના આવી ગયો હોય રીતે ઘણી સ્ત્રીઓને જોવા લાગી. આમ ભિન્ન ભિન્ન લોકો આગળ વર્ણન કરે તુલસીદાસજી. વિદુષન પ્રભુ વિરાટમય દીસા, બહુમુખ કર પગલોચન સીસા, जनक जाति अवलोकहि कैसे, सजन सगे प्रिय लागहि जैसे, सहित विदेह विलोकहि रानी, शिशु सम प्रीति न जाति बखानी, जोगी न परम तत्व मथ भाषा, शांत शुद्ध सम सहज प्रकाशा, हरि भगतन देखे दो भ्राता, इष्ट देव इव सब सुखदाता,
राम ही चितव भाय जेहि सिया सो स्नेहु सुख नहीं कथनिया पुर अनुभवति न कहि सकसो कवन प्रकार कहे कवि को यही विधि रहा जाई जस भाव तेहि तस देखे कौशल राव राजत राज समाज महु कौशल राज किशोर सुंदर श्यामल गौरतनु विश्व विलोचन चोर तो विद्वानो આગળ વર્ણન કરે છે તુલસીદાસજી સભામાં જે વિદ્વાનો હતા એટલે જ્ઞાની પુરુષો હતા. ભગવાનના 4 પ્રકારના ભક્તો હોય, જ્ઞાની હોય, આર્ત હોય, જિજ્ઞાસુ હોય, અર્થાર્થી હોય, તો જે બીજા ભિન્ન ભિન્ન લોકો હોય, વિદ્વાન લોકો જોઈએ છે એને વિરાટમય દિશા. આજે જ્ઞાની પુરુષો હોય, વિદ્વાનો હોય, ભગવાનના વિરાટ સ્વરૂપને જોવાની હંમેશા આકાંક્ષા રાખતા હોય, એમને વિરાટ સ્વરૂપ ભગવાન દેખાયા. બહુમુખ કરે પગ લોચન સીસા, ખૂબ બધા મુખ, ખૂબ હાથ, ખૂબ મસ્તક, ખૂબ લોચન એવા સહસ્ત્રમય સહસ્ત્ર શીર્ષા પૂર્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ ત્યાં જોયું. જનક જાત એવો લોક અહીં કહે છે. ત્યારે જનકના જે જાતિ ભાઈઓ અર્થાત સગાવાલાઓ જનક રાજાના હતા એ કેવી રીતે જુએ? સજન સગે પ્રિય લાગ અહીં જાય છે. જાણે પોતાના પ્રિય સગા સંબંધીનો એમ દેખાવા લાગ્યા. કારણ થવાનું હતું એટલે જનકના સગાવાલાઓ જાણે કે આ બે ભાઈઓ પોતાના સગા સંબંધીનો એમ દેખાવા લાગ્યા. બંને ભાઈઓનું વર્ણન છે આમાં. સહિત વિદેહ લોક હિરાની, જનક રાજા પોતાની રાણી સાથે જુએ. શિશુ પ્રીતને જાતિ વખાણી, એમને જાણે પોતાના બાળક હોય એ પ્રકારનો એવો પ્રેમ ઉત્પન્ન થયો જેનું કોઈ વર્ણન ન કરી શકાય. આમ જનક રાજાની પત્નીને બાળક સમાન પ્રેમ ઉત્પન્ન થયો. જોગીની પરમ તત્વમથ ભાષા, તત્વ એ ભાષા. યોગી લોકો જયારે દર્શન કરે ત્યારે શાંત શુદ્ધ સમ સહજ પ્રકાશા, શાંત શુદ્ધ સહજ પ્રકાશ સ્વરૂપ તત્વ હોય યોગીઓને એ પ્રકારના દર્શન થયા. હરિભગત દેખે તો ઉભરાતા, હરિભક્તો જયારે બંને ભાઈઓના દર્શન કર્યા. ઈષ્ટદેવ સર્વ સુખદાતા, હરિભક્ત હતા એમને પોતાના ઈષ્ટદેવ હોય, સર્વ સુખ પ્રદાન કરનારા ઈષ્ટદેવ એવા દર્શન થયા. અને સીતા જયારે જોયે ત્યારે સીતા બે ભાઈઓ નથી જોતા, બધા લોકો હતા. રામ હિ ચિતવ ભાય જહી સિયા, સો સ્નેહ સુખ નહીં કથનિયા. ત્યારે સીતાજી રામજીને જોયે અને એમના હૃદયમાં જે પ્રકારનો સ્નેહ ઉત્પન્ન થયો એનું કોઈ વર્ણન કરી શકાય એમ નથી. પૂરા અનુભવ તેને કહી શકે સૌ, પોતાના હૃદયમાં જે અનુભવ કરે છે એ કોઈને કહી શકતી નથી. કવન પ્રકાર કહે કવિ કો, જયારે પોતે વર્ણન ન કરી શકે ત્યારે કોઈ કવિ કેમ એમના હૃદયના ભાવનું વર્ણન કરી શકે? એ વિધિ રહા જાહી જસ જાવ ભાવ, તે સમ દેખે કૌશલ રાહુ. આ રીતે જન્મનો જે પ્રકારની ભાવના હતી એ રીતે કૌશલરાજના બધા દર્શન કરતા હતા. રાજત રાજ સમાજ મહુ કૌશલ રાજ કિશોર, સુંદર શ્યામલ ગૌરતનુ વિશ્વ વિલોચન. તો વિશ્વ વિલોચન, તો વિશ્વ વિલોચન ચોર, તો વિશ્વના ખરેખર લોચનને ચોરી લેનાર અર્થાત સમગ્ર વિશ્વને આકૃષ્ટ કરનારા. સુંદર શ્યામલ તનુ, સુંદર શ્યામ અને ગૌર, સુંદર શ્યામ અને ગૌર શરીરવાળા બંને હતા. કૌશલ રાજ રાજા, રાજ સમાજની અંદર, રાજાઓની સભાની અંદર આ બંને દશરથના પુત્રો વિરાજમાન હતા, જેમ તારાઓની અંદર બે ચંદ્રમાના પ્રકાશ રહ્યા હોય. તુલસીદાસજી બંને ભાઈઓની શોભાનું ખૂબ સુંદર વર્ણન કરે છે.
અને પછી બંને ભાઈઓ જોઈને જનક અત્યંત હર્ષિત થયા, મુનિજીના ચરણ કમળની વંદના કરી અને બધી વાતો સંભળાવી મુનિજીને અને બંને ભાઈઓને કે કયા સંજોગોમાં આ પ્રકારનો ધનુષ યાજ્ઞ થયો છે. પછી રંગભૂમિ જઈને બધા ભાઈઓ બંનેને દેખાડી. વિશ્વામિત્ર ઋષિ એક ઓનર્ડ ગેસ્ટ એકદમ, એટલે જનક ખૂબ ખુશ છે વિશ્વામિત્ર ઋષિ સાથે. એટલે ઋષિને આખી સભા બતાવી કે જુઓ આ સભા કેવી અમે રચી છે. બંને ભાઈઓ પણ સાથે સાથે જાય. તો જે બંને ભાઈઓ જાય એટલે બધા લોકો ચકિત થઈને બધા બંને ભાઈઓના દર્શન કરતા હતા. અને કહ્યું એ પ્રમાણે જેમ બંને ભાઈઓ જાય બધા પોતપોતાની રીતે બંને ભાઈઓના દર્શન કરે, જેમ આગળ વર્ણન કરવામાં આવ્યું. એટલે બધા લોકોને એમ કે બંને ભાઈઓ આવા જ દેખાય છે. દરેકને જુદું જુદું દર્શન થાય છે. એ જે રહસ્ય તો કોઈ જાણતું જ નતું. બધાને કે અમને જેવા દર્શન થાય છે એવા જ બે ભાઈઓના દર્શન બધાને થાય છે. વિશ્વામિત્ર ઋષિએ આ યજ્ઞશાળા રચનાની પ્રશંસા કરી. કહે છે અહીંયા કે વિશ્વામિત્ર ઋષિ કોણ હતા? જેમણે ત્રિશંકુ માટે સ્વર્ગની રચના કરેલી, એટલે પોતે રચના કરવા, જગતની રચના કરવા શક્તિમાન એમણે જયારે આ જનકની યજ્ઞ સભાની રચના પ્રશંસા કરી એ ખરેખર બહુ અભિનંદન પાત્ર છે જનક માટે. બધા મંચ તૈયાર કરવામાં આવેલા. સૌથી અધિક વિશાળ અને સુંદર હતો એ મંચ પર વિશ્વામિત્ર ઋષિ અને બંને ભાઈઓને ત્યાં આગળ બેસાડવામાં આવ્યા આદર સહિત. અને પછી બંને ભાઈઓ લોકોને એમ થવા લાગ્યું હવે પ્રભુને જેવા જોયા, પ્રભુ દેખ સબ નૃપ હારે. જેવા બંને ભાઈઓને જોયા કે બધા રાજાઓ ખરે પોતાના હૃદયમાં હાર માની લીધી. જાણે કે પૂર્ણ ચંદ્રનો ઉદય થાય અને જેવી રીતે તારાઓ બધા નિસ્તેજ બની જાય, ત્યાં સુધી તારાઓ ચમકતા હોય, પણ જો પૂર્ણ ચંદ્રનો ઉદય થાય તારાઓ નિસ્તેજ બની જાય, તેમ બધા રાજાઓ એમને જોઈને પોતાની હાર મનમાં જ માની લીધી. અને બધા લોકોના મનમાં એવો વિશ્વાસ ઉત્પન્ન થયો કે આ ધનુષ તોડશે, એમાં કોઈ સંદેહ નથી. પણ જે લોકો અભિમાની હતા, અવિવેકી હતા, એ લોકો વિચાર કરતા કે ભલે ને તેનું ધનુષ ગમે તે તોડે, વિરોધ અમારે, એટલે અમે એ લોકો ઝઘડો કરવા તૈયાર હતા. ધનુષ ગમે તે તોડે તો પણ વિરોધ અમારી સાથે જ થશે, એવું પણ કેટલા લોકો નિશ્ચય કરેલો. એ લોકો તૈયાર હતા ઉલ્લડ કરવા માટે, ગમે તે પરિણામ આવે તો પણ વિરોધ અમારી સાથે જ થશે. એટલે એક બાર કાલવ કે ન હોવ સે હિત સમરે જીતવ હમ સૌ. કાળ પણ અમારી સામે કેમ ના આવી જાય, અમે એને જીતી લઈને સીતા સાથે અમે જ વિવાહ કરીશું. યસુની અવર મહિષ મુસુકાને ધર્મશીલ હરિભગત સયાને. આમ દુષ્ટ રાજાઓ જયારે એમ કહેતા હતા ત્યારે હરિભક્ત રાજાઓ હતા, મનમાં સ્મિત કરીને વિચાર કરે કે સિંહ વિવાહ રામ ગર્વ દૂરી કરી નૃપન કે જીતી કો સક સંગ્રામ દશરથ કે રનવાંકો રે. ત્યારે બધા રાજાઓનું અભિમાન દૂર કરીને આ રામજીનો સીતાનો રામજી સાથે વિવાહ થશે, એમને કોણ આરણમાં જીતી શકે. એટલે આ રીતે પછીથી જનક રાજાએ સીતાજીને બોલાવ્યા અને સીતાજી પોતાની સખીઓ સાથે સભામાં આવ્યા. અને પછી સીતાજીની શોભાનું પણ ખૂબ વર્ણન કરે છે. તુલસીદાસજી કહે છે કે આ સીતાજીની શોભા અત્યારે છે એની સરખામણી કોણ કરી શકે. જેમ સીતાને એમ લાગ્યું કે રામજીની શોભાની સરખામણી કોઈ દેવતા ના કરી શકે, વિષ્ણુ ના કરી શકે, કે શિવજી ના કરી શકે, કે બ્રહ્મા કોઈ ના, બધા કોઈ અંગ વિરંગ વાળા લોકો છે, બધા જાત જાતના અંગ ધરાવનારા હોવાને કારણે એ કોઈ ના કરી શકે. તો તેવી રીતે અહીં પણ સીતાજીની શોભાને માટે તે ઉપમા શોધે. તો કહે છે સિંહ બરનીય તે ઉપમા દે કુકવી કહાય અજસ કો લઈ. આ સીતાજીનું વર્ણન કરીને વર્ણન ક્યારે થાય એને કે ઉપમા આપીતા રહે. તો કોઈ ઉપમા એની સરખામણી ન કરી શકવાને કારણે કોઈ કવિ સીતાજીનું વર્ણન કરીને શા માટે અપયશ લે કે ગમે તે ઉપમા આપશે તો ઉપમા ક્યારે પણ એની સરખામણી કરી શકવાની નથી. જો પટી તરીય સ્ત્રીય સમસ્યા જગત જસ જોદી કહા કમનિયા. તો એવી સુંદર સ્ત્રી સંસારમાં ક્યાં છે જ્યાં સીતાજીની સરખામણી કરી શકે. ગીરા મુખર તન અર્ધ ભવાની. આ સરસ્વતી છે ખરી, બહુ બોલ બોલ કરે છે, એટલે છે સુંદર પણ બહુ બોલ બોલ કરે છે. તેથી એટલે શોભામાં દરેકમાં દરેક આ બધી દેવીઓ સુંદર છે, દરેકમાં કોઈ ને કોઈ પ્રકારનો દોષ છે. સરસ્વતી કે ગીરા મુખર તન, ગીરા મુખર, આ સરસ્વતી છે પણ બહુ બોલે છે. તન અર્ધ ભવાની, ભવાની ખરા પરંતુ અર્ધું જ શરીર છે. શિવજીના અર્ધ અંગ પર હોવાને કારણે ભવાનીનું અર્ધું જ શરીર છે, માટે એની પણ શોભા બરોબર નથી. રતિ, આ રતિ જે છે એ બધી જ બરોબર છે. રતિ એટલે કામદેવની સ્ત્રી, પણ આ બધી સ્ત્રીઓ
જગતમાં પ્રસિદ્ધ દેવતાઓ જગતમાં સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. તો રતિ જે કામદેવની સ્ત્રી છે એ જરૂર સુંદર છે, પણ છતાં એ બહુ દુઃખી છે, કારણ કામદેવ બળીને ભસ્મદેવ થાય મુખ પર એકદમ ગ્લાની છે અને માટે એની પણ શોભા નથી. બધું હોવું જોઈએ, એટલે એક એક ગુણ હોવા જોઈએ, દરેકમાં કોઈ ને કોઈ પ્રકારનો દોષ છે. બિશબાર લક્ષ્મી દેવી છે એ બધી રીતે શ્રેષ્ઠ છે, અને છતાં લક્ષ્મી દેવીમાં પણ ઘણા દોષ છે. કેમ? બિશબારોની બંધુ પ્રિય જેહી. આ લક્ષ્મી દેવીના બંધુઓ કેવા છે? એમનો સમુદ્રમાં જન્મ થયેલો વિષ અને મદિરા એમના બંધુઓ છે. જો જ્યાં લક્ષ્મી દેવી જાય આ બધા લોકો જવાની જરૂર નથી. જ્યાં લક્ષ્મી જાય ત્યાં આગળ વિષ પણ જવાનું અને મદિરા પણ જવાનું, એના બધા ભાઈઓ છે ને, એટલે અને આ પ્રિય ભાઈઓ છે. આમ તો લક્ષ્મી દેવીના બધા ઘણા ભાઈઓ છે, પણ આ બે ભાઈઓનો ખાસ પ્રિય છે. વિષબારોની બંધુ પ્રિય જે હવા તો લક્ષ્મીજી છે, વિષ અને પછી વારુણી એટલે જે મદિરા છે એ તેના પ્રિય ભાઈઓ છે. કહીએ રમાસમ કિમ વૈદેહી. અંતેથી આ વૈદેહીની લક્ષ્મી સાથે પણ ઉપમા સરખામણી ના થઈ શકે. જૌ છબી સુધા પયોનિધિ હોય, પરમ રૂપમય કચ્છપ સોય, શોભારજુ મંદરુ સિંગારું, મથે પાણી પંકજ નિજ મારું. તો તુલસીદાસજી કે આની શોભાની કેમ કેવી રીતે ઉપમાનું વર્ણન કેમ કરું? જૌ છબી સુધા પયોનિધિ હોય, તો સૌંદર્ય જે છે એ અમૃતનો સમુદ્ર હોય, શોભા પોતે જ અમૃતનો સમુદ્ર હોય. પરમ રૂપમય કચ્છપ સોઈ, અને કશ્યપ એટલે કશ્યપ, કારણ કે જયારે સમુદ્રનું મંથન થયું ત્યારે મંદરાચલ પર્વતને આધાર આપવા માટે ભગવાન કશ્યપના રૂપમાં કાચના રૂપમાં જન્મેલા. એવું પરમ સુંદર સૌંદર્ય સમાન કશ્યપ પણ હોય. શોભા રજ્જુ, શોભા જે છે એ રજ્જુ બનાવી હોય. મંદરુ સિંગારું, આ શૃંગાર છે જેને મંદરાચલ પર્વત બનાવ્યો હોય. મથે પાણી પંકજ નિજ મારું, અને કામદેવ પોતે પોતાના ચરણ કમળથી ધારો કે આ સૌંદર્યરૂપી સમુદ્ર જે છે એનું ધારે કે મંથન કરતો હોય. એવી વિધિ ઉપજે લચ્છી જબ, એવી લક્ષ્મી હોય તો આની સૌંદર્યની કદાચ સરખામણી કરે, ન તો કરી શકે, પણ કેવા લક્ષ્મી હોય તો સીતાજીની શોભાની સરખામણી કરી શકે? કે છબી રૂપી અમૃતનો સમુદ્ર હોય. છબી એટલે કે સુંદરતા, અને પરમ રૂપમય કશ્યપ એમાં હોય. શોભાની રજ્જુ હોય, શૃંગારનો મંદરાચલ પર્વત હોય, અને કામદેવ પોતે જયારે મંથન કરતો હોય એમાંથી જે સૌંદર્યરૂપી લક્ષ્મીનો ઉદ્ભવ થાય એ કદાચ આ સીતાજીની સુંદરતાની સરખામણી કરે તો કરે, નહીં તો ના પણ કરે. તદભી સકોચ સમેત કવિ કહી સિંહ સમતુલ, તોય પણ કવિ સંકોચ કહે છે એ પણ લક્ષ્મી સીતાની શોભાની તુલના કરે કે નહીં એ કહી ન શકાય. એટલે તુલસીદાસજી કહે છે કે આવી ઉપમા આપીને હું કઈ કુકવિ થવા નથી માંગતો, હું અપયશ લેવા નથી માંગતો. બધા દેવતાઓ ખૂબ ખુશ થઈ ગયા. આ પ્રસંગ આવે એમને માટેનો ખાસ પ્રસંગ છે, કારણ કે આ થશે ત્યારે એમનું કામ થવાનું છે. રામજીએ માત્ર જન્મ લીધો નહીં, પણ આ અગત્યની વસ્તુ છે. આ થયું એટલે બધું એમનું એક વનવાસ બધું નક્કી થયું એમનું, અને દેવતાઓ ખુશ થયા કે હવે આ થશે એટલે આગળની બધી પ્રક્રિયા શરૂ થવાની. હર્ષી સુરા દુંદુભી બજાઈ, દરેકને કેવું કેવું થતું હોય છે. દરેક પ્રસંગમાં દરેક પોતપોતાનો સ્વાદ કેવો જોતા હોય છે. અંતે એની જનકરાજ એક રીતે જુએ, નગરજનો બીજી રીતે જુએ, સીતાજી ત્રીજી રીતે જુએ, રામજી ચોથી રીતે જુએ, દેવતાઓ જુદી રીતે જોતા હોય. વર્ષ પ્રસૂન પશરાભાઈ અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પાન સરોજ સોહ જયમાલા અવચરચિત સકલ ભુવાલા, અને હાથમાં જયમાળા છે. બધા રાજાઓ એક સાથે જોઈ રહ્યા છે. પછી આગળ કહે છે 248 દોહા પછી સીતાજી પછી આવ્યા અને રામચંદ્રજીના જયારે દર્શન એમણે કર્યા ત્યારે જે મનમાં ભાવ જાગે છે એની વાત કરે છે. રામ રૂપ અરુષિય છવિ દેખે, નર નારી ન પરિહરી નિમેખે, સોચहि સકર કહત સકુચાહી,
विधि सन विनय करहि मन माहि हरु विधि वेगी जनक जड़ताई मति हमारी असी देहि सुहाई बिनु विचार पनु तजि नर नाहु सिय राम कर करहि विवाहो जग भल कहि भाव सब काहू हठ कीने अंतहु उरदाहु एहि लाल साम गन सब लोगो एहि लाल साम गन सब लोग बरो सांवरो जानकी जोगो सीताजी रामचंद्र ने जो है खूब संकोच थयो एक तो પોતાના ગુરુજી છે શતાનંદ બીજી ખૂબ બધી સભા છે એના માટે જોઈ તો ન શકે અંતેથી પોતાના હૃદયની અંદર છબી એમણે ધારણ કરી અને જયારે બધા લોકોએ સીતા અને રામ જે બંનેને જોયા ત્યારે રામ રૂપ વાળું સિંહ છબી દેખે નર નારી ને પરિહરી નિરખમેખે એટલે નગરના નરનારીઓ જયારે રામ અને સીતા બંનેની સુંદરતા જયારે જોઈ અને ત્યારે બધા સ્ત્રી પુરુષોના ખરેખર આ પાપણો પણ એકદમ અટકી ગઈ પલક પણ અટકી ગઈ અને બધા લોકો અંદર વિચારી રહ્યા છે કોઈ બહાર કહી શકતો નથી સંકોચને કારણે પણ મનમાં બધા બ્રહ્માજીને પ્રાર્થના કરે હરુ વિધિ વેગી જનક જડતા હે વિધિ જલ્દી આ જનકના મનમાં જે જડતા છે એ તમે હરી લો શું જડતા છે કે આવું એવી પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે જે ધનુષ્યનો ભંગ કરશે એને જ સીતાજી એની સાથે વિવાહ થશે આ જડતા છે આ જનક મનમાં હે બ્રહ્માજી આપ હરી લો એને મતિ હમારી અસી દેહી સુહાઈ અને અમારા મનમાં જેવી આ સુંદર મતિ છે એવી મતિ જયારે એમને આપો બિનુ વિચાર પનું તજી નરનાહુ આ રાજા કશોય વિચાર કર્યા વગર આ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે સિંહ રામ કર કરહી વિવાહુ અને સીતાનો રામજી સાથે વિવાહ કરે હે બ્રહ્માજી એવી મતિ એમને આપો તો લોકોને એમ લાગે કે આવી જાતની પ્રતિજ્ઞાનો ત્યાગ કરવાથી સંસાર તો એમને કેવી એમની તો અપકીર્તિ થવાની કે નહીં જગ ભલસ કહી ભાવ સબ કાહુ આખો સંસાર કહે છે કે આ બહુ સારું છે ભાવ સબ કાહુ બધાના પસંદ છે માટે ખરેખર જનક રાજા પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરશે તો અપયશ નહીં થાય એમનો ખૂબ યશમાં વૃદ્ધિ થશે હટકીને અંતહુ વૃદાહુ જો ખરેખર તો એ હઠ કરીને પોતાની પ્રતિજ્ઞા રાખશે તો છેવટ અંતની અંદર બધા લોકોને દુઃખ થવાનું છે એ લાલસા મગન સબ લોકો બધા લોકો છે આ પ્રકારની લાલસામાં મગ્ન થઈ ગયા વરુ સાંવરો જાનકી જોગું કે આજે સાંવરો જે છે શ્યામ વર્ણ છે એ ખરેખર જાનકીને યોગ્ય છે આ પ્રકારે બધા લોકો નરનારીનો વિચાર કરવા લાગ્યા ત્યારે પછી જનક રાજાએ બધા બંદીઓને બોલાવ્યા અને કહ્યું કે મારી પ્રતિજ્ઞા છે હે બંદીઓ આ સમગ્ર સભાને મારી પ્રતિજ્ઞા તમે સંભળાવો અને પછી બધા એમને પ્રતિજ્ઞા સંભાળવા લાગ્યા ચાલો 249 દોહા પછી કહે છે નૃપ ભુજ બલ વિદુ શિવ ધનુ રાહુ ગરુવ કઠોર વિદિત સબ કાહુ રાવણ બાનુ મહાભટ મા ભારે રાવણ બાનુ મહાભટ
देखी सरासनु गवहि सिधारे सोई पुरारी को दंडु कठोरा राज समाज आजु जई तोरा त्रिभुवन जय समेत वै दे बिनहि विचार वरै हठिते सुनिपन सकल भूप अभिलाषे भटमानी अतिशय मन भाषे परिकर बांधी उठे अकुलाए चले इष्ट देवन सिर नाई तम किता कितक शिव धनु धरहि उठैन कोटि भांति बलु करहि जिनके कछु विचार मन माहि चाप समीप महीपन जाहि तम किधर ही धनु मूढ़ नृप उठै न चलहि ल जाए मनहु पाई भट बाहुबल अधिक अधिक गरु आय सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय। तो जયારે જનક રાજાએ બંદીઓને આજ્ઞા કરી કે આ સભાને મારો જે પ્રતિજ્ઞા છે સંભળાવો તો બંદીઓએ જયારે સભાજનોને રાજાઓને તો ઉદ્દેશને કહ્યું ખૂબ બડા હાથ કરી અમે અમારી ભુજા જે છે એને ઊંચી કરીને હાથને ઊંચા કરીને તમે જણાવીએ છીએ હે રાજાઓ નૃપ ભુજ બલ વિદુ શિવ ધનુ રાહુ આ રાજાઓની ભુજાનું બળ છે એ ચંદ્રમા સમાન છે। આ બંદીજનો કહે છે કે આ બધા રાજાઓની ભુજાનું બળ કેવું છે ચંદ્ર સમાન છે। શિવ ધનુ રાહુ આ શિવ ધનુષ્ય છે એ રાહુ સમાન છે। સમજી લો કે આ ધનુષ્ય એવું છે કે બધાની ભુજાના બળને ગ્રસી જશે। ગરુવ કઠોર વિદિત સબ કાહુ અત્યંત ગુરુ એટલે એકદમ ભારી છે અને અત્યંત કઠોર છે। આ બધું આ અત્યંત સુપ્રસિદ્ધ છે। રાવણ બાણુ મહાભટ ભારે દેખી સરાસનું ગવહી સિધારે રાવણ ને બાણાસુર પણ અહીંયા આવી ગયેલા છે। એ પણ એટલે કે ટૂંકમાં આ સભામાં રાવણ ને બાણાસુર હોય એવું નથી જણાતું આ વર્ણન પ્રમાણે પણ કહેવાય છે કે પહેલા રાવણ ને બાણાસુર આવી ગયેલા અને આ ધનુષ્ય જોઈને ચૂપકીથી ધીમે ધીમે ચાલી ગયેલા છે। માટે તમે વિચારજો રાજાઓ આ તમે જયારે ધનુષ્ય ઉઠાવવાનો પ્રયત્ન કરો ત્યારે વિચારજો કે આ ધનુષ્ય કેવું છે એમને એમ ન કરશો। તમારી ભુજાઓનું બળ ચંદ્ર સમાન હોય તો આ ધનુષ્ય તો કે રાહુ સમાન છે। અને રાવણ ને બાણ તો કે બાણાસુર જેવા પણ મહાયોદ્ધાઓ આવીને જોઈને ધીમે રહીને ચાલી ગયેલા છે। રાવણે પ્રયત્ન કરેલો છે જતા રહેલા છે। બાણાસુરના 1000 હાથ હતા તો પણ કંઈ કરી શક્યા નથી। સોઈ પુરારી કોદંડુ કઠોરા
રાજ સમાજ આજુજઈ તોરા. અને તેથી આ શિવજીનું ધનુષ અત્યંત કઠોર છે. અને જે રાજ સમાજ આજુજઈ તોરા, આ રાજાનો સમાજમાં આજ જે આ શિવજીના ધનુષનો ભંગ કરશે. ત્રિભુવન જય સમેત વૈદેહી, બેહી વિચાર વઠે વરય હટિતેહી. તો ત્રિભુવન જય લક્ષ્મી આજે સહિત, ત્રિભુવન જય લક્ષ્મી સહિત આ વૈદેહી કોઈ પ્રકારના વિચાર વગર એના કંઠમાં વરમાળા પહેરાવશે, જે ભગવાનના આ ધનુષને તોડશે. સુનીપન સકલ ભૂપ અભિલાષે, ભટ્ટ માની અતિશય મન ભાષે. આ સાંભળીને રાજાઓના મનમાં ઘણી બધી અભિલાષા થઈ. અને જે અત્યંત અભિમાની રાજાઓ હતા એમને ખૂબ ક્રોધ થયો. પરિકર બાંધી ઉઠે અકુલાઈ, કે અમારા ભુજબળને આને ચંદ્રમા સાથે સરખાવ્યું વગેરે વગેરે. એટલે એમને ખૂબ ક્રોધ થયો આ પ્રકારનો વર્ણન સાંભળીને, કે એ જાણે છે શું સમજે છે એના મનમાં. હા, અમે એને બતાવી દઈશું કેવી રીતે આ ધનુષ્ય ભંગ થાય વગેરે વગેરે એમ કરીને જે અવિવેકી રાજાઓ અત્યંત ક્રોધિત થયા. પરિકરી બાંધી ઉઠે અકુલાઈ, અત્યંત વ્યાકુળ થઈને કમર કસીને બરો ઉભા થયા. ચલે ઈષ્ટદેવ અને શ્રીનાય, એક પછી એક પોતાના ઈષ્ટદેવને પ્રણામ કરતા કરતા ત્યાં મસ્તક નમાવીને એ ધનુષ્ય પાસે ગયા. તમ ગીતા કે તક શિવ ધનુ દહી, બરોબર પહેલા તો આમ તાકી તાકીને શિવજીના ધનુષ્ય અમે જુએ છે. ઉઠે એને કોટી ભાંતિ બોલું કરહી, આ પછી ધનુ ધરહી. અને પછી બરોબર લક્ષ્ય બાંધીને શિવજીના ધનુષ્ય આમાં પકડે છે. ઉઠે એને કોટી ભાંતિ બોલું કરહી, અનેક રીતે બળ લગાવે તો પણ કોઈ રીતે ઉઠતું જ નથી. હજી માંગવાનો તો પ્રશ્ન નથી. શિવ ઉઠે શું નહીં, હાલ્યું પણ નહીં. ચાપ સમીપ મહી પણ જાહી. તો હા, એટલે ગમે તેટલું બળ કર્યું તો પણ ઉઠે નહીં. જાતે તો ઉપાય કર્યા. પહેલા એક હાથથી ઉઠવાનો પ્રયત્ન કર્યો છે, ના થયું. બે હાથથી ઉઠવાનો પ્રયત્ન કર્યો તો ના થયું. ઢીંચણ ટેકવીને ઉઠવાનો પ્રયત્ન ના થયો. પછી છાતીના બળથી ઉઠવાનો પ્રયત્ન તો પણ ના થયો. મસ્તકનું બળ, બધા પહેલા એક હાથનું બળ, બે હાથનું બળ, ઢીંચણનું બળ, છાતીનું બળ, મસ્તકનું બળ. તમે જો જયારે હેવી વેઇટ આ લોકો લિફ્ટ કરતા હોય, આ બધું બળ અજમાવીને આમ વજન ઉચકતા હોય. રાજા બધા પ્રકારનું બળ અનેક રીતે અજમાવ્યું, કોઈ રીતે આ ધનુષ્યને હલાવી પણ ના શક્યા. બીજા જે સમજુ રાજાઓ હતા એ તો પાસે ગયા જ નહીં. એમ જોયું કે આ તો થાય એમ જ નથી. પણ જે મૂર્ખ લોકો હતા એક પછી એક જઈ અને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતા હતા. તમે કે ધરઈ ધનુ મૂળ નૃપ ઉઠાય ને ચલહી લજાઈ. અંતેથી એકદમ ખૂબ તાનમાં આવી જઈને આ રાજાઓ ધનુષ્યને પકડે ખરા. ઉઠાય ને ચલહી લજાય, જયારે ઉઠે ત્યારે લજ્જિત થઈને ત્યાંથી ચાલી નીકળે. મને હું પાઈ ભટ્ટ બાહુ બલે અધિક અધિક ગરુવાય. આ ધનુષ્ય પણ કેવું છે, જેમ જેમ રાજાઓ આવે અને પોતાનું બળ અજમાવે તેમ તેમ ધનુષ્ય જાણે વધારે વધારે વજનદાર ન થતું હોય. અને એ રીતે કોઈ રાજાઓ ધનુષ્યને ઉઠાવી ન શક્યા. આ રીતે ધનુષ્ય યજ્ઞ જે છે એ ધનુષ્ય યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં આગળ. પછી એનું વર્ણન આગળ થશે. पाइन के ही गति पतित पावन राम भज सुनु सठ मना। पाइन के ही गति पतित पावन राम भज सुनु सठ मना। गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना। गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना। आभीर जमन किरात खस स्वपचारि अति अनुरूप जय। आभीर जमन किरात खस स्वपचारि अति अनुरूप जय। कही नाम बारकते पावन होहि राम नमामि ते। कही नाम बारकते पावन होहि राम नमामि ते। रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि। रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि। कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि। कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि। सत पंच चौपाई मनोहर जानि जो नर उरगर। सत पंच चौपाई मनोहर जानि जो नर उरगर। दारुण
अविद्या पंच जनित विकार श्री रघुबर हरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को एक राम अकाम हित निर्वाण प्रद सम आन को जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीन हित दीनन दीन हित तुम समान रघुवीर तुम समान रघुवीर अस विचारि रघुवंश मनी अस विचारि रघुवंश मनी हरहु विषम भव भीर हरहु विषम भव वीर कामिहि नारि पियारि जिमी कामिनि नारि पियारि जिमी लोभिहि प्रिय जिमिदान लोभी प्रिय जिमिदान तिनि रघुनाथ निरंतर प्रिय तिनि रघुनाथ निरंतर प्रिय लाघव मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत्पूर्वं प्रभुणा कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् श्रीभद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथनामनिरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये स्वान्तस्तमशान्तये आशाबद्धमिनं चकार तुलसी आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः दह्यन्ति नो मानवाः पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि